હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ યુનિટના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો દાખલાની રકમ તમારી સ્ક્રીનની સામે છે, તમે વાંચી શકો છો. લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ એક્ઝામ્પલ ગણાવેલો એ દાખલો આને લગભગ કંઈક મળતો આવે છે. આપણે રકમ વાંચીએ અને નક્કી કરીએ ચલો શું આન્સર આવશે. તો ક્યુ અને -4Q વિદ્યુત ભારો વચ્ચેનું અંતર સ્મોલ આર છે. એ વિદ્યુત ભાર ક્યુ છે, બીજો -4Q છે, બંને વચ્ચે અંતર સ્મોલ આર છે. ત્રીજા વિદ્યુત ભાર સ્મોલ ક્યુને કયા અંતરે, ક્યાંથી ક્યુથી, ડેટ મીન્સ અહીંયાથી કયા અંતરે મૂકવો જોઈએ કે તટસ્થ બિંદુ મળે. તટસ્થ બિંદુ કોને કહેવાય કે જે તમે ત્રીજા વિદ્યુત ભારને મૂકો છો એને એવી જગ્યાએ મૂકવાનો કે જે બે વિદ્યુત ભાર છે એના લીધે આના પર જે ત્રીજો વિદ્યુત ભાર છે એના પર લાગતું પરિણામી બળ કેવું થાય, 0 થાય. અને આગળ બીજો ક્વેશ્ચન છે, સમગ્ર તંત્ર સંતુલનમાં રહે તે માટે ક્યુ શોધવાનો છે. તો આપણે બે દાખલા છે, એક દાખલામાં બે દાખલા ગણીએ. ચલો તો લાસ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરાવેલો એ જ પ્રમાણે આપણે લઈએ. જો લાસ્ટ એક્ઝામ્પલમાં તમને આપ્યા હતા Q1 ને Q2, પરંતુ અહીંયા ચોખ્ખું કીધું છે Q અને -4Q. ધેટ મીન્સ કે આ Q ધન છે અને -4Q ઋણ છે. અને મોટા ભાગના કેસમાં તમને આવું કહી જ દેશે. તો Q છે ધન તો પ્લસ લીખને કા, -4Q ઋણ તો માઇનસ છે, બરાબર છે. હવે આપણે કન્ડિશન લેવાની છે કે આને ક્યાં મૂકવાનો છે. તો વિચારીએ ચલો કે શું આ ત્રીજો વિદ્યુત ભાર છે Q એ ધન છે કે ઋણ કંઈ ખબર નથી આપણને, એ આપણને ખબર નથી. પણ આપણે વિચારીએ ચલો ને કે આ Q છે, માનો કે ઋણ છે, ઋણ હોય અને વચ્ચે મૂકો, કોની આ બેની વચ્ચે મૂકો અને ઋણ છે, તો શું થશે એના પર પરિણામી બળ 0 થાય કે નહીં એ આપણે શોધવાનું છે. ચલો તો આના પર આપણે વિચારી જોઈએ કયા કયા બળ લાગે. તો આ ધન છે, આ ઋણ છે, તો શું કરે, ખેંચશે તો આ બાજુ આવશે. આ ઋણ છે, આ ઋણ છે તો ધક્કો મારશે આ બાજુ. તો હવે આના પર પરિણામી બળ 0 નથી, કારણ કે આના પર જે બી બે બળ લાગે છે એ બંને બળ આ બાજુ છે, એટલે પરિણામી બળ 0 નથી. ચલો હવે કામ કરી જોઈએ, પ્લસ મૂકીને જોઈ જોઈએ તો થાય છે કે નહીં. ચલો આ પ્લસ, આ પણ પ્લસ, તો બળ લાગશે આ બાજુ. ઓકે, આ માઇનસ, આ પ્લસ, તો આ બળ લાગશે આ બાજુ આકર્ષી, બરોબર કે નહીં. આ આને ખેંચે, આને ધક્કો મારે, તો આ કેસમાં પણ એના પર લાગતું પરિણામી બળ 0 થયું નહીં. તો આને પ્લસ મૂકીએ કે માઇનસ મૂકીએ કે ફરક પડતો નથી. તો એક વાત તો બાકી થઈ ગઈ કે આ વચ્ચે તો નહીં જ હોય. જો કાલે દાખલો ગણાય એમાં વચ્ચે હતું, કારણ શું હતું, કારણ હતી હતું બંને વિદ્યુતભારો સજાતીય હતા. તો યાદ રાખજો, બે વિદ્યુતભારો જો સજાતીય છે તો તેમની વચ્ચે ત્રીજો વિદ્યુતભાર મૂકો તો તટસ્થ બિંદુની વચ્ચે મળશે, આ બેની વચ્ચે મળશે. પણ બીજું સ્ટેટમેન્ટ છે હાસ્યમાં લખી નાખજો કે જ્યારે બે વિદ્યુતભારો વિજાતીય હોય, બંને વિદ્યુતભારો વિજાતીય હોય ત્યારે તેમની વચ્ચે તટસ્થ બિંદુ મળે નહીં. આમની વચ્ચે તટસ્થ બિંદુ નહીં મળી શકે, એ આપણે જોયું હમણાં. તો એક કામ કરીએ, અહીંયા મૂકીને જોઈ લઈએ. ચલો માનો કે અહીંયા વિદ્યુતભારને Q ને મૂકીએ, Q વિદ્યુતભારને અહીંયા મૂકીએ તો શું થાય જુઓ. તો Q છે, માનો કે ધન લઈ લઈએ, ધન લઈએ, આ પ્લસ Q છે, આ પણ પ્લસ Q, ધક્કો મારશે આ બાજુ. આ -4Q છે, આ Q છે, પ્લસ ખેંચશે આ બાજુ. અહીંયા પોસિબિલિટી છે, અહીંયા પોસિબિલિટી છે કે આના પર નેટ બળ 0 થાય. આ માઇનસ હોય તો પોસિબિલિટી છે તો પણ ચાલશે. જુઓ આ પ્લસ, આ માઇનસ, તો ખેંચશે આ બાજુ, આ માઇનસ માઇનસ ધક્કો મારશે આ બાજુ, તો પણ ચાલે. ટૂંકમાં પ્લસ હોય કે માઇનસ હોય કે ફરક નથી પડતો, તટસ્થ બિંદુ અહીંયા મળવાનો ચાન્સ છે. શું અહીંયા મળી શકે, ચલો એ પણ જોઈ લઈએ. અહીંયા મૂકી જોઈએ, ચલો Q ને મૂકીએ. હવે પ્લસ લો, ચલો તો માઇનસ છે, આ પ્લસ છે, પોતાની તરફ ખેંચશે. આ પ્લસ, સોરી આ પ્લસ છે અને આ પણ પ્લસ, ધક્કો મારશે આ બાજુ, અહીંયા પોસિબિલિટી છે. ઓકે, અને આ માઇનસ હોય તો આ માઇનસ માઇનસ ધક્કો મારશે આ બાજુ, પણ આ પ્લસ છે તરફ આ પોતાની તરફ ખેંચશે, તો અહીંયા પણ પોસિબિલિટી છે. તો બંને જગ્યાએ પોસિબિલિટી છે. હવે તટસ્થ બિંદુ તો એક જગ્યાએ જશે, બંને જગ્યાએ તો હશે નહીં. તો વિચારો ક્યાં લેવું જોઈએ. તો એના માટે થોડુંક વિચારવું પડશે. આપણું જે બળ છે F ઇઝ પ્રપોર્શનલ ટુ Q1 Q2/r². શું હોય, Q1 Q2/r². વિદ્યુત ભાર મોટો હોય અને મારે બળ 0 કરવું છે. જેટલો વિદ્યુત ભાર મોટો એટલો ફરીથી બોલું છું, જેટલો વિદ્યુત ભાર મોટો એટલો બળ મોટું, જેટલું અંતર મોટું એટલું બળ નાનું. તો વિચારો, હવે અહીંયા વિદ્યુત ભાર Q છે, અહીંયા છે આ પ્લસ Q છે, અહીંયા છે -4Q. માનો કે તમે વિદ્યુત ભાર અહીંયા મૂકો, થશે શું જો, પોસિબિલિટી તો અહીંયા છે, માનો કે અહીંયા મૂક્યો થાય શું જો. એક તો આ વિદ્યુત ભાર 4 ગણો છે, આના કરતાં 4 ગણો છે, તો આના કરતાં અહીંયા જે બળ લાગે આના પર એ 4 ગણું લાગે વિદ્યુત ભારના કારણે. અને બીજી વાત, આના કારણે અંતરે ઓછું, તમે અહીંયા મૂકશો તો અંતર ઓછું થઈ ગયું અને આનું અંતર બહુ વધી ગયું. તો આના કારણે જે બળ લાગશે એ આની સરખામણીમાં ઘણું વધારે છે. કારણ શું, કારણ કે આ વિદ્યુત ભારે 4 ગણો છે અને અંતરે ઓછું છે.
તો અંતર ઓછું એમ બળ વધારે, વિદ્યુતભાર મોટો એમ પણ બળ વધારે. તો અહીંયા પોસિબિલિટી એવી છે કે આના કારણે બળ બહુ વધારે લાગશે આની કમ્પેરિઝનમાં. પણ આપણે તો બળ એ પ્રમાણે લગાડવાનું છે કે બંને વડે જે બળ લાગે આના પર એ કેવું થાય, સરખું અને વિરુદ્ધ દિશામાં થાય. ચલો વિરુદ્ધ દિશામાં થઈ જશે અહીંયા કે અહીંયા, પણ હવે વિચારવું પડશે મૂલ્યનું. જો નજીક મૂકશું, આની નજીક મોટા વિદ્યુતભારની નજીક મૂકશું તો પ્રોબ્લેમ એમ થશે કે એનો વિદ્યુત ભારે મોટો છે અને બળે મોટું છે અને અંતરે ઓછું છે, એટલે એનું શું કહેવાય, અંતર નાનું છે એટલા માટે બળ પણ મોટું છે. તો અહીંયા પોસિબિલિટી નથી. કેમ નથી? મોટો વિદ્યુતભાર 4Q છે, ભલે માઇનસમાં છે પણ મોટો વિદ્યુતભાર 4Q છે. નજીક મૂકશો તો એનું બળ ઘણું મોટું વધી જશે વિદ્યુતભારના કારણે અને ઓછા અંતરના કારણે. જો અહીંયા મૂકો શું થાય, જો વિચાર, જો અહીંયા મૂકો શું થાય, પહેલાં આનો વિચાર કરીએ. આનો વિદ્યુતભાર 4 ગણો આના કરતાં, તો વિદ્યુતભારની દ્રષ્ટિએ બળ વધારે લગાડશે, પણ અંતર વધી ગયું. જો હવે અંતર વધી ગયું છે તો અંતર વધે એમ પાછું બળ ઘટે. તો થશે કેવું કે 4Q છે એનો વિદ્યુતભાર મોટો એટલે બળ મોટું આવશે, પણ એનું અંતરે વધારે દઈએ તો બળ થઈ જશે નાનું, લગભગ સરખું આવશે જેટલું. અહીંયા જો કેવું છે, અહીં વિદ્યુતભાર નાનો એટલે બળ નાનું છે, પણ અંતર ઓછું રાખીએ તો બળ પાછું વધી જશે. ટૂંકમાં બેયનું સરભર થઈ જશે. સમજ પડી? અહીંયા અંતર ઓછું રાખીએ તો બળ વધશે ને વિદ્યુતભાર મોટો છે એટલે બળ વધશે. તો પોસિબિલિટી ક્યાં છે? અહીંયા છે. યાદ રાખજો. તો લખવાનું છે તમારા રીતે હાસ્યમાં આ પ્રમાણે લખજો કે સજાતીય વિદ્યુતભારો હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળે? તટસ્થ બિંદુ મળે વચ્ચેના ભાગમાં, અને ક્યાં મળશે? નાના વિદ્યુતભારની નજીક. અને જો વિજાતીય વિદ્યુતભારો હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળશે? નાના વિદ્યુતભાર, પહેલી વાત તો આમ લખજો, વિજાતીય વિદ્યુતભારો હોય તો વચ્ચેના ભાગમાં તટસ્થ બિંદુ નહીં મળે, તો મળશે ક્યાં? નાના વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં, બહારના ભાગમાં. નાના વિદ્યુતભારની નજીક બહારના ભાગમાં, આ ભાગમાં નહીં પણ આ ભાગમાં મળે. ઓકે, તો માનો કે આપણે આ તટસ્થ બિંદુ અહીંયા મળે છે, તો કે અંતર x છે. કેટલું અંતર છે? x. આપણે x શોધવાનું છે. તો આનું અહીંથી આનું અંતર x થઈ ગયું, તો આનું અંતર કેટલું થશે? r+x થાય. કેટલું થાય? r+x. ચાલો ફટાફટ સોલ્વ કરીએ દાખલો. હવે પ્લસ લો માઇનસ લો કે ફરક પડશે નહીં. તો કે આના કારણે આના પર બળ લાગે છે F1 અને આના કારણે લાગે છે બળ F2. બે બળ સરખાવો. દિશા તો વિરુદ્ધ આવવાની છે, દિશા તો 100% વિરુદ્ધ આવવાની છે. આ પ્લસ લો માઇનસ લો, કારણ કે આ બંને વિજાતીય છે એટલે એક ખેંચશે ને એક ધક્કો મારશે કોઈ પણ કેસમાં. દિશા તો વિરુદ્ધ આવવાની જ છે. તો આપણે ખાલી મૂલ્યને સરખાવીએ. કોને સરખાવીએ છીએ? ખાલી મૂલ્યને. તો આના કારણે કેટલું બળ લાગશે? તો Q ઇન્ટુ કેપિટલ Q છેદમાં અંતર x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કેટલું બળ લાગશે? K ઇન્ટુ આનું મૂલ્ય 4Q ઇન્ટુ આનું મૂલ્ય સ્મોલ q છેદમાં અંતર r+x નો વર્ગ. ભલે આ ભાઈ -4Q છે પણ માઇનસનો યુઝ કરી નાખો આપણે. એ માઇનસ છે એટલે તો આ બહાર આવ્યો છે, નહીં તો અંદર ન આવે, બે સજાતીય થઈ જાય. સમજ પડે છે? એટલે માઇનસ ફરીથી મૂકવું નહીં. મેં તમને ઘણી વખત કીધું છે ને, વારે એટલા માટે કહું છું, ઘણા લોકો ભૂલ કરે. તો જો બે બાજુ KQ ઉડી ગયા, અહીં શું વધે? કંઈ નથી. એક વચ્ચે આવશે 1/x² ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4/r+x². જો મોટા ભાગના કેસમાં છે ને તમારા દાખલા આવા જ આવશે, બરોબર, જેમાં મૂલ્ય તમને આપી દેશે. તો આને આમ લાવો, આમ લાવો, કરો પછી બે બાજુ વર્ગમૂળ, તો શું આવશે? અહીંયા r+x ઇઝ ઇક્વલ ટુ 2x. અને અંતર છે એટલે ધન જ રાખીએ છીએ. જોકે પોસિબિલિટી બે આવી જોઈએ, પોસિબિલિટી બંને આવે. બે પોસિબિલિટી કઈ આવે? વર્ગમૂળ કાઢો તો પોસિબિલિટી બે આવશે. મેથ્સ વાળાને ખબર છે. પણ અહીંયા અંતર છે, અંતરની વાત હોય એટલે પોસિબિલિટી એક જ હોય, ધન જ, બરાબર, અંતર ઋણ ન હોય. તો મૂકીએ અહીંયા. તો r ને લઈ જાઓ આ બાજુ, સોરી x ને આ બાજુ લે, શું આવશે? 2x - x. તો સાબિત શું થયું? r બરાબર આવ્યું x. r બરાબર x એટલે કે કહેવાય એમ માંગે x બરાબર કેટલું આવ્યું? r આવ્યું. તો x બરાબર r નો મતલબ શું થાય? આ બંને વચ્ચે જેટલું અંતર છે એટલું તમે દૂર આને મૂકો આ બાજુ, તો ટૂંકમાં આકૃતિ કંઈક આવી બની જશે. જો આવી બની જશે. માનો કે અહીંયા કયો વિદ્યુતભાર છે? +q, બરાબર છે. અહીંયા કયો વિદ્યુતભાર છે? -4q. બંને વચ્ચે અંતર r છે. કેટલું અંતર છે? r. હવે ત્રીજો વિદ્યુતભાર આપણે અહીંયા કંઈક મૂકવો પડશે. ત્રીજો વિદ્યુતભાર આપણે અહીંયા મૂકવો પડશે. અહીંયા કયો વિદ્યુતભાર છે? q. કયો વિદ્યુતભાર છે? q. કેટલું મૂકવો પડે? x અંતર. પણ x બરાબર શું આવ્યું? r આવ્યું. ટૂંકમાં જેટલા હવે આ વચ્ચે થઈ જશે. કેવું થઈ જશે? હવે આ વચ્ચે થઈ જશે. તો આ પ્રમાણે ગોઠવશો. ટૂંકમાં અહીંથી Q થી ડાબી બાજુ x બરાબર r અંતર ગોઠવશો તો અહીંયા તટસ્થ બિંદુ મળશે. આ થઈ ગયું તટસ્થ બિંદુ. સમજ પડે કે ન પડે? આ તટસ્થ બિંદુ મળશે. પહેલો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. તમારો પ્રશ્ન પૂછે તટસ્થ બિંદુ કેટલું? આ તમે મોટા ભાગે કહે છે ને દાખલો અહીંયા સુધી પૂછશે. દાખલો અહીંયા સુધી પૂછશે. બીજો દાખલો એક્સ્ટ્રા કરાવું છું, જે ઘણી વખત જીમાં નીટમાં જોવા મળે. નીટમાં તો ઓછું જોવા મળશે પણ જીમાં ઘણી વખત જોવા મળ્યો છે. અને ઘણી વખત નક્કી ન હોય ભાઈ ગુજકેટવાળા પણ પૂછી લે, તો આપણે દાખલો આવડવો જોઈએ. કારણ કે 1 માર્ક્સ બહુ કિંમતી છે બધી એક્ઝામમાં. દરેક MCQનું મહત્વ છે, એક્ઝામ પર ડિપેન્ડ કરે. તો અહીંયા આપણે ચલો આનું મૂલ્ય શોધવાનું છે કે જેથી તંત્ર કેવું રહે? સ્થિર રહે. તંત્ર ચલો પહેલાં એક કામ કરીએ, આ પ્લસ મૂકીને જો આ પ્લસ હોય તો તંત્ર સ્થિર રહે કે ન રહે? ચલો વિચારો. હવે આ તો સ્થિર જ થવાનો છે. આ પ્લસ હોય કે માઇનસ હોય સ્થિર થવાનો છે. આપણે આના પર ફોકસ કરીએ. શું આ બંનેના કારણે આના પર જે બળ લાગે છે એ સ્થિર થઈ શકે કે ના થઈ શકે? ચલો વિચારીએ. જો આ પ્લસ હોય શું થાય? આ પ્લસ હોય તો આ પ્લસ ધક્કો મારશે આ બાજુ, ઓકે, અને આ માઇનસ છે તો આને ખેંચશે આ બાજુ, તો હવે આ સ્થિર ન રહી શકે. તો આ પ્લસ નો હોય, આ શું હોય? હંમેશા માઇનસ જ હશે. શું હશે? આ માઇનસ જ હોવો જોઈએ. ચલો વિચારીએ આપણે. આ માઇનસ છે, આ પ્લસ છે ને આ માઇનસ છે. ચલો વિચારો. તો જો આ માઇનસ આ પ્લસ શું કરે? પોતાની તરફ ખેંચે, ઓકે. આપણે આના પર બળ 0 કરવાનું છે, કારણ કે આખું તંત્ર સંતુલનમાં રાખવાનું છે. આ તો સંતુલનમાં જ રહેશે.
કારણ કે તમે આને એક્સ બરાબર આર અંતરે મૂકશો આ તો સંતુલનમાં જ છે, તો ચિંતાની છે ચિંતા આ બેની છે, બેમાંથી કોઈ એકને પકડી લેવાનું. ચલો આને પકડો આપણે, તો આપણે આ જોયું કે આ પ્લસ હોય તો આ સ્થિર રહે નહીં. ચલો આ માઇનસ લઈને જોઈએ. ચલો આ માઇનસ છે, આ માઇનસ આના પર શું કરે, ખેંચે પોતાની તરફ, બળ લાગશે આ બાજુ. આ માઇનસ છે એ શું કરશે, પોતાની તરફ ખેંચશે. જો પોસિબિલિટી છે કે આ સ્થિર રહે, કારણ કે આ પણ ખેંચે ને આ પણ ખેંચે, તો આ કેવો હશે, ઋણ. ચલો આનું જોઈએ, આ 0 થાય કે ન થાય. ચલો આના કારણે બળ વિચારો. જો અહીંયા આ માઇનસ છે, આ પણ માઇનસ છે, શું કરે, ધક્કો મારે, આ છે અને ધક્કો મારશે આ બાજુ. ઓકે, આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ ખેંચશે, તો અહીંયા પોસિબિલિટી છે. ટૂંકમાં 100 વાતની વાત એક વાત કે આ શું છે, આ ઋણ હોવો જોઈએ. આ બેને સ્થિર રાખવો હોય તો આ કેવો હોવો જોઈએ, ઋણ હોવો જોઈએ. ચલો તો ટૂંકમાં આપણે યાદ રાખશું કે આ ઋણ છે, ક્યુ ફરજિયાત ઋણ છે. એનો આન્સર ધન આવે તો આપણે છેલ્લે ઋણ મૂકી દઈશું. ચલો તો આપણે કામ કરીએ, તંત્ર સ્થિર રાખવા માટે, તંત્ર સ્થિર રહે તે માટે શું કરશું, તંત્ર સ્થિર રહે તે માટે આ જે ક્યુ છે એના પર નેટ બળ 0 કરીએ. ચલો આ ક્યુની વાત કરીએ છીએ, ક્યુ પર નેટ બળ 0. તમે લખો ચોપડામાં કે ક્યુ પર નેટ બળ 0 કરતા. ચલો આપણે લખીએ F1 બરાબર F2. ક્યુ પર જેટલા બી બળ લાગે છે તો ક્યુ પર 2 બળ લાગશે, તો આના કારણે ને આના કારણે. ચલો આના કારણે જે લાગે ને F1 કહી દઈએ આપણે, અને આના કારણે જે લાગે ને F2 કહી દઈએ. જસ્ટ આપણે શું સરખાવવાનું છે, મૂલ્ય સરખાવવાનું છે, કારણ કે દિશા તો આપણને મળી ગઈ છે. આ માઇનસ છે, આ માઇનસ છે, અને આ પ્લસ છે. ઉધાર લીધું આપણે, જો કે ધાર્યું નથી, આપણે સાબિત કર્યું કે આ માઇનસ જ હશે. ઓકે, તો ચલો આના કારણે શું બળ લાગે, તો કે ક્યુ છેદમાં અંતર, કેટલું અંતર છે, એક્સ બરાબર આર. તો શું મૂકું, સીધો આરનો વર્ગ જ મૂકું છું, સીધો આરનો વર્ગ. જો માઇનસ નહીં મૂકું અહીંયા, કારણ કે જ્યારે સૂત્રમાં કિંમત મૂકતા હો, દિશાનો માઇનસ નિશાનીનો યુઝ કરીને તમે જ્યારે સૂત્રમાં કિંમત મૂકો ત્યારે કોઈ દિવસ માઇનસ મૂકવું નહીં. ચલો આના કારણે શું બળ લાગે, તો કે ઇન્ટુ આનું ગુણાકાર ક્યુ ઇન્ટુ આનું મૂલ્ય જ મૂકવાનું છે, કારણ કે માઇનસનો યુઝ થઈ ગયો છે. કે ક્યુ 4Q બાય અંતર કેટલું છે, બે વચ્ચે અંતર આર જ છે, તો આરનો વર્ગ તો ઉડી ગયો, બે ઉડી ગયા, બધું શું અહીંયા કે ક્યુ નહીં, કે ક્યુ ઉડી જશે ને, હજી ક્યુ વધશે. અહીં શું આવશે, ક્યુ બરાબર સીધા ક્યુ બરાબર આવશે 4Q. વાત થઈ ગઈ પૂરી. શું આવશે, ક્યુ બરાબર 4Q આવશે, પણ આ માઇનસ આવશે, પ્લસ આવશે, આ માઇનસ આવશે. માટે કેમ માઇનસ આવશે, નક્કી જ છે પહેલેથી માઇનસ છે. તમે પ્લસ મૂકો તો આ અમુકનો ગતિ કરશે, તો શું આવશે, આન્સર આવશે ક્યુ બરાબર આવશે -4Q. બરાબર, તો તમારો આન્સર આવી ગયો. અને મોટા કેમ ઇઝી આન્સર આવી ગયો, કારણ કે તમે કિંમત આપી દીધી, તમને કિંમત એવી જ આપશે, તમારો આન્સર એકદમ સીધો સાદો આવશે. તો આકૃતિ કંઈક આવી બની ગઈ. જુઓ અહીંયા મૂકવો પડે ક્યુ બરાબર શું મૂકવું પડે, તમારે -4Q. આ તમને રકમ આપ્યો છે +Q, અને અહીંયા છે -4Q. અહીંયા અંતર આર છે, અહીંયા અંતર આર છે. વિચારો ને, અહીંયા -4Q મૂકો, અહીંયા -4Q મૂકો, તો આના પર નેટ બળ 0 જ થવાનું, અંતર સરખું છે. ચલો આના પર નેટ બળ 0 થાય ને, ચલો ચેક કરીએ. આ તો સ્થિર છે, આ તો પહેલેથી સ્થિર જ છે, આ પણ સ્થિર કર્યો. ચલો આના પર નેટ બળ છે એ 0 થાય છે કે નહીં, ચલો જોઈએ. આના પર નેટ બળ ક્યારે 0 થાય, આ બંનેના કારણે જે બળ લાગે કેવા થાય, સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. ચલો તો પેલા આ માઇનસ છે, આ માઇનસ છે, શું કરે, ધક્કો મારશે આને, ધક્કો મારશે આ છે, આને ધક્કો મારશે આ બાજુ. ચલો એનું નામ આપી દઈએ F1. ચલો F1 કેટલું હશે, કે ઇન્ટુ આનું મૂલ્ય 4Q ઇન્ટુ 4Q, એટલે કેટલું થાય 16Q સ્ક્વેર. કેટલું થાય 16Q સ્ક્વેર છેદમાં બંને વચ્ચે અંતરનો વર્ગ. કેટલું અંતર છે, આર, આ બંને વચ્ચે અંતર આ અને આની વચ્ચે. જો કે આ એક્સ્ટ્રા છે, આપણે ચેક ખાલી કરીએ છીએ, આપણો જવાબ સાચો ખોટો, બાકી આન્સર તો આવી ગયો છે. હવે આપણે આને સ્થિર કરી દીધો, આને સ્થિર કરી દીધો. ચલો જોઈએ આ સ્થિર રહે કે નહીં. જો આ સ્થિર રહે તો તંત્ર સ્થિર રહ્યું કહેવાય. આ ટૂંકમાં એક ટાઈપનું શું તાળો મેળવીએ છીએ આપણે. તો આના કારણે અહીંયા કેટલું બળ લાગશે, કે ઇન્ટુ 16Q સ્ક્વેર બાય અંતર છે 2R નો વર્ગ 4R સ્ક્વેર. તો કેટલું બળ લાગશે, 16/4, તો 4KQ સ્ક્વેર બાય આર સ્ક્વેર. આટલું બળ લગાડે છે. આ છે એ આને આટલો ધક્કો મારે છે F1 બળથી. તો ચલો આ કેટલું બળ લગાડે છે, જુઓ આ પ્લસ છે, આ માઇનસ છે, એ શું કરે, ખેંચશે. શું કરે, ખેંચે. ધારો કે F2 બળથી ખેંચે, તો સૂત્ર શું આવશે F2 નું, F2 બરાબર ચલો કે ઇન્ટુ આનું મૂલ્ય ઇન્ટુ આનું મૂલ્ય, તો શું આવશે Q ઇન્ટુ 4Q છેદમાં બંને વચ્ચે અંતર કેટલું આરનો વર્ગ. તો કેટલું બળ આવ્યું, 4KQ સ્ક્વેર બાય આર સ્ક્વેર. આવ્યું કે નહીં. તો આ બળ કઈ બાજુ છે, આ બાજુ છે. જો તો F1 છે એટલું જો F2 આવ્યું કે નહીં, બે સરખા જ આવ્યા દેખાય તમને, બંને સરખા જ આવ્યા. ટૂંકમાં આ જેટલો ધક્કો આને મારશે એટલો આ આને ખેંચશે. તો આ કેવો રહેશે, આ પણ સ્થિર રહેશે, આ પણ સ્થિર રહેશે, અને આ તો સ્થિર હતો જ તે. અંતર જે પ્રમાણે સેટ કર્યું કે આ સ્થિર છે, ટૂંકમાં આખું તંત્ર સ્થિર છે, સાબિત થઈ ગયું તંત્ર આખું સ્થિર રહેશે. તમારો આન્સર શું આવશે, તંત્ર સ્થિર રહે એના માટે જે નવો વિદ્યુતભાર છે, ત્રીજો વિદ્યુતભાર સ્મોલ ક્યુ, એને ક્યાં મૂકવો પડે, ક્યુની ડાબી બાજુ x અંતરે. તો આ r બરાબર x બરાબર r અંતરે મૂકવો પડશે. અને બીજી વાત, ક્યુનું મૂલ્ય કેટલું હશે, ક્યુનું મૂલ્ય હશે -4Q. ત્યારે આખું તંત્ર સ્થિર રહેશે. તમને જે પણ પૂછ્યું ત્યાં સુધી કરવાનું, તમને કહે તટસ્થ બિંદુ શોધો, તો ખાલી એટલું જ આન્સર આવશે, x બરાબર r. અને જવાબ શું લખ્યો હશે, જવાબ એવો લખ્યો હશે કે ક્યુથી ડાબી બાજુ x બરાબર r અંતરે, અને ક્યુ અહીંયા આપ્યો તો આ બાજુ આવશે. ઓકે, આગળ વધીએ. દાખલો MP, દાખલો નીટમાં પૂછાયેલ દાખલો છે, અને જેવો ટૂંકમાં એક્ઝેક્ટલી આ છે કે અલગ છે ખબર નથી, પણ જેવો દાખલો નીટમાં લગભગ 19માં કે 18માં પૂછેલ દાખલો છે આવો. બરાબર,
જોકે આપણે કંઈ મતલબ નથી, આપણે તો બધું ભણવાનું જ છે, એટલે શું પૂછાય છે શું નથી પૂછાતું એ અલગ વસ્તુ છે. આપણને બધું જ આવડવું જોઈએ. એટલે પેપર ઇઝી આવે કે અઘરું આવે કે ફરક પડે નહીં. અને તમે હમણાં નીટ 2020 પેપર ગયું છે, બરોબર છે, તમારે ચોપડો ચેક કરવાની જરૂર છે. ધોરણ 11માં જે પણ ભણાવ્યું છે એમાંથી કેટલા પ્રશ્નો તમારે નીટના પેપરમાં જોવા મળે તમારે ચેક કરવું. એક વખત પેપર લઈને બેસવું અને કદાચ ચોપડો રિવિઝન ન કર્યો હોય, જે લોકો રિવિઝન કરી નાખ્યું એને ખબર પડી જ ગઈ છે કે ભાઈ ઘણું બધું લગભગ 95 થી 98% વસ્તુ ચોપડામાંથી બેઠી હતી, બરોબર છે. એ ખાલી શબ્દો ફેરવે, શબ્દો અને રકમ એને અલગ ન કહેવાય, એ એક જ કહેવાય. ધોરણ 10 નથી આ ધોરણ 11 12 સાયન્સ છે, એમાં બધું નીટ છે જી છે, બરોબર. તો જીમાં તે અને નીટમાં તે બધું જ વસ્તુ ચોપડામાંથી જ પૂછાય છે. એટલે ચોપડો વ્યવસ્થિત કરવો ભાઈ. ચોપડો બને એટલી વખત રિવિઝન કરશો ને તો 100% સારામાં સારા માર્ક્સ આવશે ફિઝિક્સ, જી હોય કે નીટ હોય. અને એને કોન્ફિડન્સ લાવવા માટે બીજા બધા મટીરિયલ સોલ્વ કરી શકાય. એના માટે ઘણા બધા સોર્સ છે. જે પાછલા વર્ષના પેપર હોય એના પેપર સેટ તમને ગુજરાતીમાં મળી જશે. અને મોટા ભાગના દાખલા તમને હું આ લેક્ચરમાં જ કરાવી દઉં છું, ઓનલાઈન લેક્ચરમાં. પાછલા વર્ષમાં પૂછેલ દાખલા અથવા એને જેવા દાખલા તો તમે પેપર સેટે લઈ શકો છો, બરોબર છે. તમારા પાસે ઘણું બધું મટીરિયલ છે, સોલ્વ કરો, ચોપડો કરો, એટલે વ્યવસ્થિત મહેનત હશે તો આરામથી માર્ક્સ એમાં આરામથી જ આવશે. ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટ. આપણે જુઓ શું કહે છે, બે વિદ્યુતભારો સમાન અને વિજાતીય છે. પહેલી લીટી શું કહે છે, બે વિદ્યુતભારો સમાન છે અને વિજાતીય છે, તેમને આર અંતરે મૂકતા એફ બળ લાગે. આવું કંઈક કહે છે. માનો કે વિદ્યુતભાર છે, આને લઈ લો પ્લસ ક્યુ, તો ઓટોમેટિક માઇનસ ક્યુ થઈ જશે પહેલી લીટી પરથી. અને બંને વચ્ચે આર અંતરે મૂકત કેટલું બળ લાગે, એફ બરાબર એફ કંઈક લાગે છે. સૂત્ર શું આવશે, એફ બરાબર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર, બરાબર. એમ આટલું બળ લાગે છે. આગળ લખે છે, કોઈ એક વિદ્યુતભાર બીજાને પોતાનો 25% વિદ્યુતભાર આપી દે તો હવે તેમની વચ્ચે આટલા જ અંતરે કેટલું બળ લાગે. શું કહેજો, આ એક વિદ્યુતભાર છે, આ બીજો વિદ્યુતભાર છે, પણ બે એક પ્લસ અને એક માઇનસ છે. હવે આમાં શું ટ્રાન્સફર થાય છે, એક વિદ્યુતભારે પોતાનો 25% વિદ્યુતભાર બીજાને આપી દીધો અથવા બીજાએ પહેલાને આપી દીધો તો હવે કેટલું બળ લાગે. શું એટલું જ બળ લાગશે કે અલગ બળ લાગે? ચલો વિચારીએ. આમાં ટકાવારીની વાત આવી. શેની વાત આવી? ટકાવારીની. પર્સન્ટેજની વાત આવે તો બધી વસ્તુ આપણે પર્સન્ટેજમાં સમજીએ તો આરામથી સમજાય. ચલો આ એક કામ કરીએ, આકૃતિને અહીં દોરી નાખું નીચે. તો આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, ઓકે. હવે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એની પર ટકા કેટલા હોય શરૂઆતમાં? 100%. પ્લસ 100% વિદ્યુતભાર છે. આની પર કેટલો વિદ્યુતભાર છે? પ્લસ 100%. આની પાસે પણ કેટલો છે? 100% જ છે. કેટલો છે? 100%. પણ કેવો છે? માઇનસમાં છે. જો આ પ્લસ માઇનસ મૂકવું જરૂરી છે. શબ્દ કેવો છે? વિજાતીય છે એટલે, ઓકે. તો આની પાસે પ્લસ 100% જેટલો વિદ્યુતભાર છે એ પ્લસમાં છે, દેટ ઇઝ પ્લસ 100%. આની પાસે જેટલો વિદ્યુતભાર છે 100% એ માઇનસમાં છે, માઇનસ 100%. હવે એક કામ કરીએ, માનો કે તમે કોઈ પણ આપી શકો, બરાબર છે, પણ માનો કે આ છે એ આને 25% વિદ્યુતભાર આપે છે. 25% વિદ્યુતભાર આપ્યો અને પછી છે કેવો? પ્લસમાં છે કે માઇનસમાં છે? પ્લસમાં. તો આપશે કેવો? પ્લસમાં જ આપશે. તો આ વ્યક્તિ ક્યાં આ જે વિદ્યુતભાર છે એ પોતાનો 25% વિદ્યુતભાર આને આપી દે તો આને કેટલો વધે? હવે વિચારજો. આ બીજો કેસ થઈ ગયો, બીજો નવો કેસ, બરાબર છે. તો આને વધે કેટલો? 75%. કેટલો વધશે? 75%. પ્લસમાં વધે કે ન વધે? બરોબર છે. અને આની પાસે -100 હતો, એમાં પ્લસ 25% આવ્યો કેટલો હોય? -75%. કેટલો આવશે? -75% આવશે કે નહીં આવે? આ પ્લસ, આનું સૂત્ર શું બનશે? કે ઇન્ટુ ક્યુ બાય આર સ્ક્વેર. આ ક્યુ શું છે? 100% છે. અહીંયા ક્યુ છે 100% છે. તો વિચારવો તો આવું કંઈક સૂત્ર બને. એફ બરાબર શું બને? કે ઇન્ટુ 100 ગુણ્યા 100 છેદમાં આર સ્ક્વેર આવશે. આપણે ખાલી વિચારવા માટે વિચારીએ છીએ આવું, બાકી તો હકીકત આવું નથી થતું. ગણતરી ઇઝી બને અને દાખલો જલ્દીથી ઠીક થાય એટલા માટે. અહીંયા શું આવશે? 75 ગુણ્યા 75 આવશે ને તો સૂત્ર શું આવશે? અહીંયા એફ બરાબર એફ ડેશ કહી દઈએ. એફ ડેશ બરાબર આવશે કે ઇન્ટુ અહીં કેટલો છે? પહેલાં 100% હતો, થઈ ગયો 75%. તો શું આવશે અહીંયા? 75% ગુણ્યા હવે કેટલું આવશે? આ 75% છે. જો માઇનસ એટલે તો માઇનસ શું બતાવે? દિશા બતાવે. છેદમાં અંતર તો આ જ છે, આર સ્ક્વેર. પતી ગઈ વાત. તો એક કામ કરો, આ એફ હતું, આ એફ ડેશ છે, બે ભાગાકાર કરો શું આવશે? એફ ડેશ ભાગ્યા એફ. શું આવશે સૂત્ર બોલો? એફ ડેશ ભાગ્યા એફ. જો બેમાં કે બાય આર સ્ક્વેર કોમન છે. અહીંયા શું આવશે? 75 ગુણ્યા 75. તો અહીંયા આવશે 75 ગુણ્યા 75 અને છેદમાં એફમાં શું આવશે? 100 ગુણ્યા 100. ઉડી ગયું, શું આન્સર આવશે? 25 13 25 તો 3/4 3/4 9/16. સાબિત શું થયું? એફ ડેશ બરાબર આવશે શું આવશે? 9/16 ઇન્ટુ એફ. બદલી જશે બળ અને ઘટી જશે. કેટલું થઈ જશે? એફના 9/16 ગણું. શું થઈ જશે? 9/16 ગણું. અને પૂછવું એ કે બળમાં કેટલો ઘટાડો થાય તો શું મૂકવાનું? એફ બરાબર 100% મૂકી દેવાનું. દાખલો ફરીથી સમજાવું છું. તમને જે પણ ટકાવારી આપે તો આપણે કામ કરીએ વિદ્યુતભારને ટકાવારીમાં ફેરવી દઈએ. તો આની પાસે પ્લસ 100% વિદ્યુતભાર હતો, આની પાસે પ્લસ 100% વિદ્યુતભાર હતો, સોરી -100%. એમાંથી આને 25% આને આપ્યો તો આની પાસે કેટલો વધશે? 75% વધશે. આની પાસે વધશે માઇનસમાં 75%. બરોબર છે. તો પહેલાં કેટલો વિદ્યુતભાર હતો? જે હતો 100% કહી દીધો છે. તો સૂત્ર શું હશે? કે ઇન્ટુ 100% ઇન્ટુ 100% છેદમાં આર સ્ક્વેર. હવે શું આવશે? કે ઇન્ટુ 75% ઇન્ટુ 75% છેદમાં આર સ્ક્વેર. બરાબર કે નહીં? 75 છે એટલે આ માઇનસ આપણે લેતા નથી, ઓકે. ઘણા નામ ન ફરત આમ કરવાનું. જો આ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે. 25% એટલે કેટલું થાય? 25% એટલે ચોથો ભાગ થાય. તો
તો આને ભાઈ કુલ 4 ભાગ છે, એમાંથી એક ભાગ આને આપે, આને ભાઈ કેટલા વધે? 3q/4 વધે કે ન વધે? કેટલો વધે? 3q/4. આને ભાઈ છે કેટલો? -q છે. ઉપરથી પ્લસ પછી કેટલો આવશે? આનો ચોથો ભાગ આવે કે ન આવે પ્લસમાં? કારણ કે પ્લસ જ છે, પ્લસ જ આપે ને. આ પ્લસ છે, આને કેટલો આપશે? q/4 આપે કે ન આપે? તો આને થશે કેટલો? આ લસાઅ શું થાય? -3q/4. કેટલો આવશે? -3q/4. તો આની પાસે થઈ જશે +3q/4, આની પાસે થઈ જશે -3q/4. એ આ જ છે લા. q બરાબર 100 મૂકો તો આજ આવી જશે. હવે પહેલાં કેટલું બળ લાગે? પહેલાં બળ લાગે એટલું કે q²/r². હવે કેટલું લાગે? જો f' બરાબર k એમ રાખીએ, આ 3q/4 × 3q/4 તો શું આવશે? 9q²/16 × r². કરો ભાગાકાર તો શું આન્સર આવશે? આટલો જ આન્સર આવશે. તમે ટકાવારીમાંથી કરો કે સિમ્પલ આ રીતે કરો, કંઈ ફરક પડે નહીં, પણ કરવું પડે. બરોબર, આગળ વધીએ તો આમાં બળ બદલી જશે. દાખલો આવા નેક્સ્ટ ટાઈમ પૂછાવાના ચાન્સ ઘણા છે. આગળ વધીએ. જુઓ q અને 2q જો બે સમાન છે, જો ધન જ છે. q અને 2q વિદ્યુત ભારો વચ્ચે કોઈ અંતરે f બળ લાગે છે. કંઈક દોરી દઈએ આકૃતિ આ પ્રમાણે. આ +q છે, આ +2q છે. ઓકે, ધારો કે r અંતર છે, કેટલું બળ લાગે? f બરાબર લાગશે k × 2q × q, એટલે કેટલા આવશે? 2q²/r². આટલું બળ લાગે છે. આને આપણે સમીકરણ નંબર 1 આગળ વાંચીએ. શું કહે છે? q પોતાનો, એટલે કે q એટલે આ પોતાનો 50% વિદ્યુતભાર આને આપી દે તો બંને વાંચું છું રકમ. q પોતાનો 50% વિદ્યુતભાર બીજાને આપે અને બંને વચ્ચેનું અંતર ત્રીજા ભાગનું કરી દીધું. ટૂંકમાં આવું કંઈક થઈ ગયું છે. હવે તમે અહીંથી પર્સન્ટેજમાં જાઓ તો પર્સન્ટેજમાં જઈ શકો છો, અને નોર્મલી સમજ પડતી હોય તો આમે કરી શકો છો. 50% એટલે શું થાય? અડધું થાય. તો આને પછી છે કેટલો? q છે, એમાંથી એને 50% એટલે કેટલો? અડધો ને. તો +q/2 કોને આપ્યો? આને આપ્યો. સમજ પડે કે ન પડે? ફરીથી કહું છું, આના 50% એટલે કેટલા થાય? અડધું q/2. એ પ્લસમાં છે તો પ્લસમાં જ આપશે. આને કેટલો વધશે? હવે એને q હતો એમાંથી અડધો આપી દીધું, વધે કેટલો? +q/2 વધશે. આ પણ પ્લસમાં છે, આ 2 હતો અઢી, પાછો અડધો આવ્યો, થશે કેટલો? અઢી, એટલે કેટલા થાય? 5/2q થઈ જશે. અંતર કેટલું કર્યું? હવે અંતર પણ ત્રીજા ભાગનું કર્યું. અંતર થઈ ગયું r/3. તો કેટલું બળ આવે? સૂત્ર મૂકો. f' બરાબર શું આવશે? k × આ થઈ ગયું q/2 × આ થઈ ગયું 5q/2, અને છેદમાં અંતર આવશે r/3 વર્ગ. તો અહીંયા આવશે r/3 વર્ગ. વ્યવસ્થિત પાટિયા બેસાડો શું આવશે? આ 5 એમને રાખીએ. અને જુઓ આ 3 વર્ગ 9 ઉપર ગુણાકારમાં આવશે 9, છેદમાં આવશે 2 દુ 4. ઓકે, ઇન્ટુ શું આવશે અહીંયા? kq²/r². kq²/r². હવે આને આપણે ફેડ કરવાનું છે f સ્વરૂપે. તો બે રસ્તા છે, f' ભાંગી f કરો તો આન્સર આવશે, અથવા આવું સ્વરૂપે બનાવી નાખું. તો અહીં શું છે? 2kq²/r². અને એક કામ કરું, 2 વડે ગુણું, 2 વડે ભાંગું. બરોબર કે નહીં? તો શું આવી ગયું? 2kq²/r². આને શું કહેવાય? f કહેવાય. સૂત્ર શું આવશે માટે? f' બરાબર આ થઈ ગયું f. તો અહીં શું છે? 9 × 5 = 45/8. 45/8 × f. તો બળ થઈ જશે આટલું. કેટલું થઈ જશે? 45/8 × f. ઘણા નામ ન ફાવે, ટકાવારી એમ જવું તો કામ કરવાનું. આ +q છે, કેટલા છે? +q. જો આને હું 100% કહું, આ તો આવશે +100%. અને આ કેટલા છે? +2q. કેટલા છે? +2q. આની ડબલ છે, તને મારે કહેવા પડે +200%. કેટલા કહેવા પડે? +200%. હવે રકમ વાંચે તો એમ કહે છે આ જે છે એ પોતાનો 50% વિદ્યુતભાર આને આપે છે. તો અહીંયા કેટલો આવશે? આની પર કેટલો વધે? +50% વધે. અને આના પર કેટલો થઈ જશે? +250%. તો બસ કિંમત મૂકો. શું આવશે સૂત્ર? અહીંયા k × 100 × 200 છેદમાં r². આને સમીકરણ નંબર 1. અને અહીંયા શું આવશે? k × કેટલો વિદ્યુતભાર? 50 × અહીંયા કેટલો થઈ ગયો? 250, 250, અને છેદમાં અંતરનો વર્ગ r²/9. 1/2 કરો, 2/1 કરો, સેમ આન્સર આવશે 45f/8. એ દાખલો હોમવર્કમાં, ચલો હોમવર્કમાં લખો દાખલો, અને કોમેન્ટમાં આન્સર લખો. બરાબર, આવડે ને તો બાકી કંઈ વાંધો નહીં. બે વિદ્યુતભાર લેવાનું છે, એક છે -2q અને એક છે +3q. બરોબર છે? અને રકમ આગળ એમ છે -2q પોતાનો 20% વિદ્યુતભાર 3q ને આપી દે. અંતર એનું જ રહે છે. તો હવે કેટલું બળ લાગશે? પહેલાં f બળ લાગતું, તો હવે કેટલું બળ લાગે? f' બરાબર. એક હિન્ટ આપી દઉં, તમારે છે ને q બરાબર 100% મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના? q બરાબર 100%. આ કેટલો થઈ જશે? -200%. આ થઈ જશે 300%. પણ ધ્યાન રાખવું પડશે, આની પાસે જે છે એનો 20%. તો આપશે આની પાસે છે કેટલા? 200% થાય ને કુલ, -200%. એનો 20% એટલે 40% થાય પાછા. કેટલા ટકા થાય? 40%. બરોબર. અને એમ ન ફાવે તો એમ કરી દેવાનું, આ જે -2q છે, -2q છે ને, એને કહી દેવાનું -100%. તો 2q બરાબર 100 હોય, 3q બરાબર કેટલા હોય? 150 હોય. એમાં ક્યાં ફરક પડે? +150%. હવે આને 20% આપો. બે હરખી જ વસ્તુ થઈ, સમજ પડે તો. ઓકે, આનો આન્સર તમારે કોમેન્ટમાં લખો. અને હજી ત્રીજી રીત કહું, ઘણા હજી ટકાવારી ન જાવ તો 20% એટલે કેટલા થાય? 5મો ભાગ થાય. 20% એટલે 5મો ભાગ થાય. તો આને કામ કરો, આના ભાગ્યા 5 કરો. કેટલો આવશે? -2q ભાગ્યા 5. બરાબર છે? એ આને આપી દીધો આને. તો આને વધે કેટલો? આનો ચોથો ભાગ વધે કે ન વધે? કેટલો વધશે? આની પાસે -8q/5 એટલો વધશે.
પહેલા પાસે, અને આના પાસે કેટલો હતો 3q હતો, એમાં કેટલો ઉમેરાશે, હજી ઉમેરાશે માઇનસમાં 2q/5, તો કેટલો થઈ જશે 5 તેરી 15, 15 - 2 13, તો થઈ જશે +13q/5, આટલો થઈ જશે. ટકાવારી ન જાઓ તો આટલો થઈ જશે. બરોબર છે. તમે બે રીત કીધી છે, બેમાંથી એક રીત તો ફાવી જવી જ જોઈએ. અને મોસ્ટલી દાખલા છે ને ઇઝી પૂછ છે, બરાબર, ટકાવારી આરામથી સોલ્વ થઈ જાય એવી, કારણ કે એને ખબર એક સમયમાં દાખલો પૂરો કરવાનો હોય એટલા માટે. ઓકે, તો દાખલો આ સોલ્વ કરવો, બરાબર, અને આન્સર લખવો. નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલો આ પૂછાઈ ગયેલો દાખલો છે આઈએમપી. જોકે આ દાખલો છે ને તમારી ગુજરાત બોર્ડની જે જૂની ચોપડી છે એમાં આપેલો તો બેઠો, અને આ લોકો એમાંથી બેઠો પૂછ્યો હતો, બરોબર. પણ તમારે ચિંતા ના કરવી, તમારે બધા ટાઈપના દાખલા સોલ્વ થઈ જાય છે. તમારે જે નવા નવા દાખલા પૂછે એ પણ સોલ્વ થાય છે, જે પાછલા વર્ષમાં પૂછેલ છે એ પણ સોલ્વ થાય છે, એનસીઆરટીને લગતા અમુક દાખલા સોલ્વ થાય છે, અને ગુજરાત બોર્ડની જૂની ચોપડીના દાખલા પણ સોલ્વ થાય, તમને ખબર હોય કે ના હોય, બરાબર. બધું જ કવર થઈ જાય છે તમારા ફિઝિક્સના, જીમાં અને નીટના લેક્ચરમાં. એટલે જ તે લેક્ચરની સંખ્યા આટલી બધી છે, બરોબર. પણ તમારું પરફોર્મન્સ જો સારું હશે તો આ વસ્તુ ચાલુ રહેશે. બાકી જેટલી જરૂર છે એટલું આપવામાં આવશે, બાકીનું બધું હોમવર્કમાં આવશે વર્કશીટ તરીકે, અને એમાં જેને ડાઉટ હશે એ સોલ્વ કરવામાં આવશે. તમારા પર છે બધું. ઓકે, તો અત્યારે તો બધું મળે છે તો એનું આપણે શું કહેવાય, મોજ કરો. બાકી જ્યારે નહીં મળે ત્યારે જાતે કરવું પડશે વર્કશીટમાં સોલ્વ. ઓકે, ફટાફટ દાખલો જોઈએ આપણે. આ ગુજરાત બોર્ડની જૂની ચોપડીનો દાખલો હતો, જે બેઠો પૂછો હતો આઈએમપી દાખલો. એમાં શું હતું, જો પહેલાં આ રીતનું હતું. એક વસ્તુ છે, માનો કે એક દોરી છે, બે દોરી છે, આમ તો બે ગોળા છે, બે દોરી લઈ લીધી અને બે ગોળા લઈ લીધા, અને બંને ગોળા આ પ્રમાણે ગોઠવી દીધા. આ પ્રમાણે બે દોરી છે, એની જોડે એક આધાર બિંદુથી બે દોરીના છેડે બે ગોળા લટકાવી દીધા. ટૂંકમાં આ ટાઈપની કંઈક કન્ડિશન હશે. હવે આપણે શું કર્યું છે ને, હવે આને કંઈક વિદ્યુત ભાર આપ્યો, આને કંઈક વિદ્યુત ભાર આપ્યો, આને પ્લસ વિદ્યુત ભાર આપ્યો અને આને પણ પ્લસ વિદ્યુત ભાર આપ્યો, તો થાય શું, ગોળા આમને આમ છૂટા પડી જશે, છૂટા પડશે. કારણ શું, છૂટા પડવાનું કારણ એ છે કે બંને પર કેવો વિદ્યુત ભાર છે, સજાતીય વિદ્યુત ભાર છે. સજાતીય વિદ્યુત ભારના કારણે શું થાય, ગોળા છે એ દૂર જશે, કારણ કે એમની વચ્ચે કયું બળ લાગે, એમની વચ્ચે બળ લાગે અપાકર્ષી બળ. પણ એવું બધું બહુ દૂર નહીં વહી જાય, ઘણા દૂર નહીં વહી જાય. કારણ શું છે કે આપણે આ વિદ્યુત ભાર છે અને ગોળા છે, એમાં બળ લાગે કે ન લાગે, mg. એના કારણે જે ખૂણો બને છે એ ખૂણો થીટા ઘણો સૂક્ષ્મ છે. થીટા છે એ સૂક્ષ્મ છે, થીટા સૂક્ષ્મ છે. બાકી જો આ ટાઈપની આકૃતિ આવે, આ ટાઈપની કંઈક આકૃતિ આવશે, બરોબર કે નહીં. થીટા બહુ મોટો હોય તો આપણા કેસમાં આકૃતિ બહુ કંઈક આવી છે, ઘણા નજીક ટૂંકમાં થીટા ઘણો નાનો છે, બરોબર કે નહીં. તો આપણે આવું રાખશું. જો કે રકમમાં આપેલ છે થીટા ઘણો સૂક્ષ્મ છે, થીટા મોટો હોય તો આ પ્રમાણે ગણતરી કરવી પડે. ચલો દાખલો ગણીએ, રકમ વાંચે શું છે. જો બે Q1 ને Q2 અલગ અલગ વિદ્યુત ભાર છે, મેં તમને સરખા કીધા અલગ અલગ છે, કઈ વાંધો નહીં. બે Q1 અને Q2 વિદ્યુત ભાર લખી નાખજો, સજાતીય લખી નાખજો. બે Q1 અને Q2 વિદ્યુત ભાર સજાતીય અને સમાન દળ એમ ધરાવતા બે ગોળાઓને દોરી છેડે બાંધીને લટકાવતા સંતુલન સ્થિતિમાં દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. અહીં થીટા ઘણો સૂક્ષ્મ છે અને બે વિદ્યુત ભારો વચ્ચેનું સંતુલિત અંતર પણ મેળવો. શું કહે છે, જુઓ કે બે ગોળા હતા, રકમ તમારે લખવી તો આ પ્રમાણે લખી નાખજો કે બે ગોળા હતા, તેને દોરીના છેડે બાંધીને લટકાવેલા છે. દરેક ગોળાનું, જો ગોળાનું દળ કહું છું, દરેક ગોળાનું દળ સ્મોલ એમ છે, બે ગોળાનું દળ સમાન છે, સ્મોલ એમ છે. હવે તેમના બંને પર એકને પ્લસ Q1 અને બીજાને Q2, એટલે કે સજાતીય વિદ્યુત ભારો Q1 અને Q2 આપતા તે બંને વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આકૃતિ બનતી હોય, ટૂંકમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવાય છે. અને જે ખૂણો થીટા છે એ ઘણો સૂક્ષ્મ છે. તો બંને ગોળામાં સંતુલન અવસ્થામાં દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો બંને ગોળાઓ વડે, અને બંને વચ્ચેનું અંતર x પણ શોધો. ચલો દાખલો ગણીએ આપણે ફટાફટ. હવે થાય શું, બંને બે પર સરખું બળ જ લાગે. જો આ ગોળો છે, બરાબર, આ ગોળા પર કયું બળ લાગે, એક પર બળ લાગશે નીચે mg, પછી બીજું કયું બળ લાગે વિચારો, તણાવ બળ લાગશે t, એ આપણને ખબર છે, હમણાં આપણે FBD ભણ્યા છીએ. તો તણાવ બળ લાગશે t, નીચે બળ લાગે mg, પછી આગળ કયું બળ લાગે, અરે આ પ્લસ વિદ્યુત ભાર પ્લસ લઈ લઈએ આપણે, આ પણ પ્લસ બળ લાગે કે ન લાગે, આ બાજુ બળ લાગશે Fe. Fe શું છે, વિદ્યુત બળ. કેમ વિદ્યુત બળ લાગશે, અરે વિદ્યુત ભાર છે, ગોળા એમને નથી, ગોળા એકદમ એમને હોય, વિદ્યુત ભાર રહી તો કોઈ બળ લાગશે નહીં, તો છૂટાઈ નહીં પડે. છૂટા પડવાનું કારણ શું, આ છે એને ધક્કો મારે અપાકર્ષે, એટલે આકૃતિ કંઈક આવી બની ગઈ. આ ગોળો અહીંયા છે, અહીંયા બળ લાગે છે Fe, નીચે બળ લાગે છે mg, અહીંયા લાગે તણાવ બળ t, બરાબર. આટલી આપણને ખબર પડી. અને બીજી વાત, ખૂણો થીટા છે ને અહીંયા, થીટા ક્યાં આવશે, થીટા અહીંયા આવશે કે ન આવે, થીટા ઝેડ બને કે ન બને, આ ઝેડ બને કે નથી બનતો, ઝેડ બને છે અહીંયા. તો આ ઝેડ બને છે, થીટા થાય કે ન થયા, તો આ બનશે t cos થીટા અને આ થશે t sin થીટા. આ થઈ ગયો એનો નોર્મલ કન્ડિશનમાં FBD, અને સંતુલિત અવસ્થામાં છે. કેવો છે આ વસ્તુ, એક ગોળો, સેમ રીતે આ ગોળા પર સેમ વસ્તુ આવશે. એના માટે Fe કે લાગશે, આ બાજુ લાગશે Fe, કારણ કે આ ધક્કો મારશે આ બાજુ, Fe લાગશે આ બાજુ, આ તણાવ બળ T છે, નીચે લાગશે mg. સેમ વસ્તુ આવશે બધી, કારણ કે દોરી બે સરખી છે, ગોળા બે સરખા છે, વજન એ સરખું છે,
બરાબર. તો ટી બેમાં સરખું થશે, એફઈ બેમાં સરખું થાય. એફઈ જો કે સરખું જ હોય અને એમજી પણ બેમાં સરખું છે, એટલા માટે થીટા પણ બેમાં સરખો આવશે. તો તમે કોઈ આને દોરો કાને દોરો કંઈ ફરક પડે નહીં. તો સંતુલિત અવસ્થામાં શું હોય, ઉપર નીચેના બળ અને સામસામેના બળ કેવા છે, સરખા. તો લખીએ આપણે સભી શું થયું અહીંયા, ટી સાઇન થીટા બરાબર આવશે એફઈ. શું આવશે, ટી સાઇન થીટા બરાબર એફઈ આવશે અને ટી કોસ થીટા બરાબર આવશે એમજી. ટી કોસ થીટા બરાબર શું આવશે, એમજી આવશે. આપણે કામ કરીએ અને આ નંબર આપીએ 1, આને નંબર આપીએ 2. મને કહ્યું એફઈ બરાબર શું આવશે, એફઈ બરાબર, ચલો એફઈ એટલે શું થાય, વિદ્યુત બળ શું લાગે, કે. એ લખી દઉં એફઈ બરાબર શું આવશે, કે ઇન્ટુ આનું મૂલ્ય ઇન્ટુ આનું મૂલ્ય, કે Q1 Q2 છેદમાં અંતરનો વર્ગ. કેટલું અંતર છે બે વચ્ચે, એક્સનો વર્ગ. સિમ્પલ. કેટલું અંતર આવશે બે વચ્ચે, એક્સનો વર્ગ. તો મૂકી દઈએ અહીંયા એફઈ બરાબર શું આવશે, કે Q1 Q2 ભાગ્યા એક્સનો વર્ગ. આને આપીએ સમીકરણ નંબર 3. હવે કામ કરીએ પેલા ટી ઉડાડ નાખીએ, એના માટે 1/2 કરીએ. શું કરીએ, 1/2 કરું શું મળે, જો આ ટી ઉડી ગયા શું થશે, tan થીટા બરાબર એફઈ બાય એમજી. સિમ્પલ વસ્તુ મળી. શું મળી, tan થીટા બરાબર એફઈ બાય એમજી. હવે આપણને ખબર છે થીટા કેવો છે, સૂક્ષ્મ. થીટા લખી દઉં છું, થીટા સૂક્ષ્મ છે. થીટા સૂક્ષ્મ હોય તો સાઇન થીટા બરાબર tan થીટા બરાબર થીટા છે, તમને એવું કીધેલું છે. ક્યાં, ધોરણ 11માં. થીટા જ્યારે નાનો હોય ત્યારે સાઇન થીટા, tan થીટા અને થીટાની કિંમત લગભગ કેવી હોય, સરખી હોય. આવું કરવાની કેમ જરૂર પડી, જો મારે tan થીટાની કિંમત મૂકવાની છે. tan થીટા એટલે ત્રિકોણ બનાવવો પડશે. ચલો ત્રિકોણ બનાવીએ આપણે અહીંયા. દોરીની લંબાઈ તમને એલ આપ્યું, કહેતા ભૂલી ગયો છું. દોરીની લંબાઈ એલ છે, તો આ લંબાઈ એલ આપી આપણને, આટલી લંબાઈ એલ આપી છે. આ અંતર શું થાય, આટલું અંતર, આખું અંતર એક્સ છે બે વચ્ચે, તો અંતર થશે x/2. આ અંતર થશે x/2. આપણો થીટા અહીંયા છે. હવે tan થીટા કોને કહેવાય, tan થીટા થશે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ x/2 છે, પણ પાછળની બાજુ શોધવી પડે કે ના શોધવી પડે, શોધવી પડશે. પણ અહીંયા પાછળની બાજુ કઈ રીતે મળશે, તમારે પાયથાગોરસનો નિયમ વાપરવો પડશે. ધેટ મીન્સ L² માંથી આ બાદ કરો તો પાછળની બાજુ શું આવશે, પાછળની બાજુ કંઈક આવી આવશે, L² - x²/4. શું આવશે, L² - x²/4. પરંતુ આ બધું કરવાની જરૂર નથી. આ બધું ક્યારે જરૂર પડે, થીટા મોટો આપ્યો હોય તો. થીટા જો મોટો આપે તો તમારે 100% આ જ કરવું પડશે. tan થીટા બરાબર શું લખવું પડે, tan થીટા બરાબર આવશે સામેની બાજુ x/2 છેદમાં અંડર રૂટમાં આવશે L² - x²/4. પણ ક્યારે, થીટા મોટો હોય તો. અહીં તમને ચોખ્ખું કીધું થીટા ઘણો સૂક્ષ્મ છે. થીટા સૂક્ષ્મ છે તો આપણે કામ કરીએ, tan થીટાની કિંમત લગભગ સાઇન થીટા જેટલી હોય કે ન હોય, તો સાઇન થીટા બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ શોધવાની જરૂર છે, નથી જરૂર. પણ આવું ક્યારે કરી શકો, થીટા સૂક્ષ્મ હોય તો જ. હું તમને કામ સોંપું કે થીટા સૂક્ષ્મ ન હોય તો તમે શું કરો, તો તમારે શું હંમેશા મૂકવું પડે, tan થીટાની કિંમત મૂકવી પડે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો મૂકવું પડે x/2 છેદમાં અંડર રૂટ L² - x²/4. આ મૂકવું પડે છેદમાં. પણ x ઘણો નાનો છે, થીટા નાનો તો x એ નાનો, તો આને અવગણી શકો તમે. આ પદ છે લગભગ તમે અવગણી શકો. લગભગ કેટલું આવશે, આને અવગણી નાખો x ને. થીટા જેટલો મોટો એટલે x મોટો દેખાય છે, થીટા જેટલો મોટો એટલે x મોટો. થીટા ઘણો નાનો તો દેખાય છે, થીટા નાનો તો x એ નાનો, થીટા મોટો તો x મોટો. x નાનો હોય તો x નો વર્ગ પણ નાનો થાય. સૂક્ષ્મ ઇન્ટુ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ, તો આ ઉડી જશે. ટૂંકમાં શું આવશે, √L² જ આવશે. √L² થઈ જશે L. ટૂંકમાં એ તો મૂક્યું છે. ટૂંકમાં થીટા નાનો છે, થીટા સૂક્ષ્મ છે. tan થીટા બરાબર શું મૂકી દઈએ આપણે, સાઇન થીટા. પણ તો કિંમત મૂકી આવે આપણે સાઇન થીટાની. સાઇન થીટા બરાબર શું મળશે, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો મૂકીએ અહીંયા x/2L ને, x/2 ભાગ્યા L. તો શું થઈ જશે, x/2L બરાબર આવશે એફઈ. એફઈ બરાબર શું આવશે, કે Q1 Q2 છેદમાં આવશે x² ઇન્ટુ mg. થશે કે નહીં થાય, આવું સમજ પડે કે નહીં. એફઈ બરાબર શું મૂક્યું મેં, કે Q1 Q2 x² ઇન્ટુ mg. આપણે શું શોધવાનું છે, બે વિદ્યુત ભારો વચ્ચે સંતુલિત અંતર. ધેટ ઇઝ આપણે x શોધવાનું છે. આપણે x ને કરતા બનાવો તો x³ થઈ જશે આ બાજુ. તો x³ બરાબર શું આવશે, x³ બરાબર આવશે આ અહીંયા આવી જશે. એટલે શું થઈ જશે, કે Q1 Q2 2L/mg. હા, અને આનું ઘનમૂળ કાઢી નાખો, તમને શું મળશે, x મળશે. તો લખી નાખજો સાઈડમાં કે x બરાબર શું આવશે, આખું પર 2k Q1 Q2 L છેદમાં mg નું 1/3 એટલે કે ઘનમૂળ. બરાબર છે, તો x મળી ગયો. બીજું એક વસ્તુ શોધવાની છે, શું આપણે, કે દોરીમાં ઉદ્ભવતું તણાવબળ અહીંથી મળી જાય, t sin થીટા બરાબર એફઈ. તો મૂકીએ આપણે તણાવબળ માટે t sin થીટા બરાબર એફઈ. એફઈ બરાબર શું આવશે, t sin થીટા બરાબર એફઈ છે, એમાં t ને કરતા બનાવશું તો એના માટે મારે કિંમત મૂકવી પડશે એફઈની. એફઈ બરાબર શું આવશે, કે Q1 Q2 x². થાય કે ન થાય, અને મુખ્ય કિંમત t બરાબર, સોરી t એમને રાખીએ, સાઇન થીટા શું આવશે પાછું, x/2L. તો અહીંયા આવશે x/2L બરાબર કે Q1 Q2 x². આમાંથી ટીને કરતા બનાવશો તો તમારો આન્સર આવી જશે. આ એક રીત થઈ. આ ક્યારે આન્સર સાચો, કે તમને રકમમાં કે Q1 Q2 વાળો આન્સર આપ્યો હોય તો. પણ રકમમાં તમને mg વાળો આન્સર આપ્યો હોય તો તમે આ પણ કરી શકો, t cos થીટા બરાબર mg. તો મૂકવું પડે કિંમત અહીંયા, t cos થીટા બરાબર mg. પણ મોટા ભાગે છે ને ક્વેશ્ચનમાં 99% આન્સર આ જ હશે, કારણ કે આમાં cos થીટાની કિંમત મૂકવી પડે. ચલો મૂકીએ આપણે. તો શું આવશે, t બરાબર mg ના છેદમાં cos થીટા. cos થીટા શું થાય, જો અહીં પાછું એ જ વાત આવી, પાછળની બાજુ છેદમાં
કર્ણ. તો તમને યાદ હશે જ્યારે થીટા ઘણો સૂક્ષ્મ હોય ત્યારે કોસ થીટાની કિંમત લગભગ કેટલી આવે? 1 આવે. કેટલી આવે? 1. તો છેદમાં શું આવે? 1 આવે. એટલે લગભગ આવશે mg. પણ પ્રેક્ટિકલમાં જોવા જઈએ સાચી રીતે તો આન્સર આવો આવશે, t બરાબર mg ના છેદમાં કોસ થીટા. કોસ થીટા શું આવશે? આટલું આવશે. કોસ થીટા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. તમારે લખી દો સાઈડમાં, કોસ થીટાની કિંમત તમારે આવશે પાછળની બાજુ એટલે કેટલું આવશે? અંડર રૂટ L² - x² છેદમાં 4 છેદમાં કર્ણ L. તમારે હકીકત આ મૂકવું પડે, બરાબર છે. પણ અહીંયા થીટા છે એ ઘણો નાનો છે, કોસ થીટા 1 થશે તો લગભગ ટીની કિંમત mg જેટલી જ હશે. પણ તમને આ વસ્તુ પૂછશે નહીં, તમને આ વસ્તુ પૂછશે કે ટીની કિંમત શું આવશે અહીંથી? k q1 q2 × 2l છેદમાં x3. એવી તમારી ટીની કિંમત આવશે. દાખલો ઇઝી છે પણ ગણતરી થોડીક કેવડાવે એવી છે. ઘણા આમાં બી જાય x3 ને બધું આવે એટલે, બરાબર છે. બાકી સિમ્પલ જેને ફાવે છે ને કોઈ વાંધો પડશે નહીં. જો આગળના દાખલામાં ચર્ચેલ એટલે આગળ જે આપણે જોયું હતું તંત્ર આખું શેમાં હતું? તંત્ર કઈ હતું? બે દોરી છે, બે ગોળા છે, બંને વચ્ચે દોરી બાંધીને લટકાઈ દીધા છે, બંને સ્પર્શ કરીને છે, પછી બંનેને વિદ્યુત ભાર આપ્યા આપણે q1 q2 એટલે બંને છૂટા પડ્યા આ રીતે, અને ખૂણો બેનો થીટા. ઓકે, ખૂણો થીટા બને છે. તો લખ્યું છે એવું કે જો આગળના દાખલામાં ચર્ચેલ સમગ્ર તંત્રને, ઈ તંત્ર શેમાં હતું? હવામાં હતું. આખા તંત્રને આપણે શું કર્યું? આખા સમગ્ર તંત્રને કે ડાય ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ અને ρ0 ઘનતા ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે. આપણે જે તંત્ર પહેલાં હવામાં હતું, આખું તંત્ર જે હવામાં હતું એને શું કર્યું છે? આપણે પકડીને ક્યાં નાખ્યું? આખું એક માધ્યમ દ્રવ્ય લિક્વિડમાં નાખ્યું. એ જે લિક્વિડ છે એ લિક્વિડની ઘનતા ρ0 છે અને ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે છે. તો જો બે દોરીઓ વચ્ચેનો ખૂણો થીટા અચળ રહેતો હોય, આ બહુ જરૂરી શરત છે, જો બે દોરી વચ્ચેનો ખૂણો થીટા અચળ રહેતો હોય તો કે કેટલા હશે? તમારો જવાબ છે ρ અને ρ0 સ્વરૂપે લખો. અને ρ શું છે? ρ લખી નાખજો સાઈડમાં અહીંયા. ρ છે ગોળાની ઘનતા. ρ છે ગોળાની ઘનતા. ટૂંકમાં શું મતલબ છે? આગળનું જે તંત્ર હતું એ શેમાં હતું? હવામાં હતું. એ તંત્રને આપણે આખું શેમાં ડૂબાડી દીધું? એને આપણે કે જેટલો ડાય ઇલેક્ટ્રિક અચળાંક અને ρ0 ઘનતા ધરાવતા માધ્યમમાં ડૂબાડી દીધું, બરોબર છે. તો આપણે કે શોધવાનું છે. તો દાખલો ગણીએ આપણે. શું કરવું પડશે? વિચારો. કંઈ નહીં થાય, ખાલી જે બળ લાગે છે એ બળમાં હવે એક વધારાનું બળ ઉમેરવું પડશે. કયું બળ થાય? ઉત્પ્લાવક બળ. આપણે ભણી ગયા છીએ તરલમાં કે જ્યારે કોઈ વસ્તુ ડૂબતી હોય અથવા પાણીમાં હોય કે કોઈ લિક્વિડમાં હોય ત્યારે એના પર ઉત્પ્લાવક બળ લાગે. કેટલું હોય ઉત્પ્લાવક બળ? બાયોન્સી ફોર્સ કેટલું હોય? તો વિસ્થાપિત થતા કદ જેટલું, પ્રવાહીના વિસ્થાપિત થતા કદના વજન જેટલું શું હોય? ઉત્પ્લાવક બળ હોય. ચલો આના પર ફોકસ કરીએ આપણે. કયું બળ લાગશે? વિચારો. સાઈડમાં દોરું એટલે ખબર પડે આપણને. એક તો કયું બળ લાગે? એફી લાગે. પણ પહેલાં કેટલું લાગતું? એફી. પહેલાં એફી કેટલું હતું? પહેલાં એફી હતું આટલું, યાદ રાખજો. પહેલાં કેટલું હતું એફી? કે q1 q2 છેદમાં r². આટલું હતું. સોરી x હતું ને, આપણે x હતું અહીંયા, x હતું. આ અંતર x હતું. ઓકે, આ અંતર x છે, આ લંબાઈ l છે. થીટા બદલતો નથી. શું છે? થીટા બદલતો નથી. યાદ રાખજો, થીટા એનો જ રહી છે. આટલું અંતર x હતું, બરાબર છે. તો x નો વર્ગ આવશે. પણ આ શેમાં હતા? હવામાં હતા. હવે અહીંયા બળ છે એ કયું લાગશે? આ વસ્તુ આખી શેમાં? પાણીમાં છે. માનો પાણીમાં અથવા લિક્વિડમાં માની શકો તમે. લિક્વિડમાં છે, બરાબર, લિક્વિડમાં છે. અને અહીંયા કયું બળ લાગશે? એફી લાગશે. પણ હવે એફી ભાગ્યા કે એટલું બળ લાગશે. કેટલું લાગશે? એફી ભાગ્યા કે. આ ક્યાંથી આવ્યું? તમને શીખવાડ્યું છે કે જ્યારે કોઈ વિદ્યુત ભારો હવા અથવા શૂન્યાવકાશ સિવાયના કોઈ પણ બીજા માધ્યમમાં હોય અને એની વચ્ચે સમગ્ર વિસ્તારમાં જ્યારે કે જેટલો ડાય ઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હોય ત્યારે બળ છે એ હવામાં જેટલું બળ લાગે એના કરતાં કેમાં ભાગનું થાય? હવે આપણા માટે એફી શું આવશે? હવે એફી આવશે, યાદ રાખજો, કે q1 q2 છેદમાં x² તો હતું શરૂઆતમાં હવામાં તો ત્યારે. હવે ભાંગ્યા કે આવશે, સમજ પડવી જોઈએ, બરાબર કે નહીં? તો આપણે એફી આટલું આવશે. આ એફી આપણે લખશું, સમીકરણ નંબર 1 આપી દઈએ. બીજું કયું બળ લાગે? mg લાગવાનું છે. એક બળ લાગશે mg. કયું લાગશે? mg. પણ mg ને આપણે કામ કરીએ. રકમમાં તમને એમ નથી આપ્યા, ડાયરેક્ટ કામ કરશું. એમની જગ્યાએ તમને ઘનતા આપી. કોની? ગોળાની. તો ગોળાની ઘનતા પરથી દળ શું લખાય? દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો ઘનતા ગોળાની છે ρ અને ગોળાનું કદ ધારો કે લઈ લઈએ v × g. તો નીચે લાગશે ρvg જેટલું બળ. કયું? વજન બળ નીચે લાગશે ને. હવે એક બળ લાગે તણાવ બળ T. ચલો એ તો ખબર જ છે, તણાવ બળ T લાગશે. દોરીમાં તણાવ બળ T લાગશે. આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા જ થશે. તો અહીં ઘટક પડશે. એ ઘટક પડું ટીના. ટીનો કયો ઘટક પડશે? અહીંયા ઘટક પડશે થીટા. ચલો અહીંયા ઘટક પડે T cos થીટા. અહીંયા ઘટક પડે T sin થીટા. ઓકે, આટલી ખબર પડી ગઈ. હજી એક બળ ભૂલી ગયા આપણે, એ ઉમેરવું પડશે. દ્રવ્ય આવ્યું, સોરી લિક્વિડ આવ્યું, લિક્વિડના કારણે એક બળ લાગે. કયું બળ લાગે? ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ કેટલું હોય? ઉત્પ્લાવક બળ હશે વિસ્થાપિત થતા કદ જેટલું, કદના વજન જેટલું. સોરી, જે પાણી જે પ્રવાહી આ ગોળો અંદર ગોળો ડૂબશે એટલે પાણી થોડુંક ઉપર આવ્યું છે, બરાબર છે. તો જે પાણી એને વિસ્થાપિત હતું લિક્વિડ, જો લિક્વિડ જે વિસ્થાપિત થયું છે એનું જે કદ છે એના વજન જેટલું થાય. તો આપણને ખબર છે સૂત્ર શું આવે એનું? તો કેટલું થાય? ρ0 vg. હવે આ ક્યાંથી આવ્યું એના માટે તમારે તરલ જોવું પડે આખું ભાઈ. આખી લેક્ચર સિરીઝ છે, 25 કે 23 કંઈક લેક્ચર છે, જોઈ લેવો એટલે ખબર પડી જશે ક્યાંથી આવે સૂત્ર, બરાબર છે. તો વિસ્થાપિત થતું કદનું વજન, હવે કદ કેટલું હોય? જેટલો ગોળો આખો ડૂબો છે તો વિસ્થાપિત કેટલું કદ થાય? v
વીને છે ને વડે ગુણું ઘનતા વડે શું મળશે મને? વિસ્થાપિત થતા પાણી અથવા લિક્વિડનું વજન સોરી દળ એને શું કરું? જી કરું. શું મળશે મને? રો જીરો વીજી. તો આટલા બળ લાગશે. તો હવે સંતુલિત અવસ્થામાં છે અને થીટા જે પહેલાં હતો એટલો એટલો થીટા છે. તો હવે શું થાય વિચારો? હવે શું થશે? સામસામેના બળ સરખાઈ દે. સાબિત શું થયું અહીંયા? સાબિત એ જ થશે ટી સાઇન થીટા બરાબર એફી. શું સાબિત થાય? ટી સાઇન થીટા બરાબર એફી. પણ હવે એફી શું આવશે? એફી બરાબર આવશે કે Q1 Q2 છેદમાં કે ઇન્ટુ એક્સ સ્ક્વેર. આટલા જ આવશે. એક્સ નહીં બદલે. કેમ એક્સ નહીં બદલે? એક્સ કોના પર ડિપેન્ડ કરે? થીટા પર ડિપેન્ડ કરે. થીટા એનો એ છે તો એક્સ એનો જ રહેશે. આગળ વધીએ. બીજું શું લખાય? નીચે આ બાજુ બળ આવે છે રો વી જીરો, અથવા આમ લખી નાખીએ આપણે ટી કોસ થીટા પ્લસ રો જીરો વીજી બરાબર અહીંયા શું આવશે? રો વીજી લખાય કે ન લખાય? આપણે લખાશે. ઓકે, આગળ વધીએ. આનાથી આના આમ જવા દઈએ તો શું આવશે અહીંયા? ટી કોસ થીટા બરાબર શું આવશે અહીંયા? રો વીજી માઇનસ રો જીરો વીજી. તો કોમન શું આવશે? એમાંથી વીજી કોમન આવે તો શું આવે? રો માઇનસ રો જીરો. આટલું થયું કે ન થયું? આટલા થયા પછી શું કરશું? આને આપો સમીકરણ નંબર 1, આને આપો સમીકરણ નંબર 2. 1/2 કરો ઓટોમેટિક ટી ઉડી જાય. શું અહીંયા ટેન થીટા ઉડી જશે? સોરી ટેન થીટા વધશે. ટેન થીટા બરાબર શું આવશે? એક તો આ પદ આવ્યું આખું કે Q1 Q2 છેદમાં કે ઇન્ટુ એક્સ સ્ક્વેર. છેદમાં શું આવ્યું? આ પદ આવ્યું વીજી કાઉન્સમાં રો માઇનસ રો જીરો. આવું પદ આવશે. ઓકે, થોડુંક વ્યવસ્થિત કરો તો કંઈક લખાય આ રીતે. ટેન થીટા બરાબર શું આવશે અહીંયા? કે Q1 Q2 છેદમાં આવશે કે એક્સ સ્ક્વેર વીજી ઇન્ટુ રો માઇનસ રો જીરો. હજી દાખલો પીતો નથી. સમીકરણ નંબર આપી દે 3. હવે ટેન થીટા કેવો અચળ છે? જે આગળના કેસમાં તો એક થીટા અહીંયા છે. આગળનો કેસ કેવો હતો? આ રીતે હતો. તમને ખબર છે કે આ પ્રમાણે દોરી લટકતી હતી. અહીં એક દળ છે, અહીં એક દળ છે, વચ્ચે અંતર એક્સ છે. થીટા અહીંયા હતો, એલ એટલું હતું. દોરીમાં તણાવ બળ ટી હતું, નીચે બળ લાગતું હતું mg. જો હવામાં છે, હવામાં કોઈ ઉત્પ્લાવક બળ લાગે નહીં, કારણ શું? હવાની ઘનતા બહુ ઓછી એટલા માટે. અહીંયા બળ લાગે fe. બરાબર છે? તમને યાદ હતો અહીંયા ટેન થીટા શું હતો? આ કેસમાં ટેન થીટા શું હતો? ટેન થીટા હતો fe/mg. તમને યાદ હશે શું હતો? ટેન થીટા fe/mg. અને હવે આ કેસમાં fe શું હતું? fe હતું સિમ્પલ કે Q1 Q2 છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ mg. આટલું હતું. કારણ શું? અહીંયા કોઈ પણ પ્રકારનું ઉત્પ્લાવક બળ નથી અને કોઈ પણ પ્રકારનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક નથી. આને આપીએ સમીકરણ નંબર 4. હવે થીટા બદલતો નથી તો ટેન થીટા બદલે નહીં. તો જે ટેન થીટા અહીંયા છે એ જ ટેન થીટા અહીંયા છે. તો આપણે કામ કરવું પડશે. આ ટેન થીટા અને આ ટેન થીટા બંનેને સરખાવવા પડે. સરખાવી દઈએ. જો સરખાવશો શું આવશે? કે આવું આવશે કે Q1 Q2 છેદમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ mg. એક કામ કરીએ ને, એમ બરાબર શું લખાય? એમ બરાબર લખાય તમને કહી દઉં છું અહીંયા. એમ બરાબર શું લખાય? એમ એટલે ગોળાનું કદ છે. કોણ છે આ? કોનું કદ છે? ગોળાનું કદ. ગોળાનું કદ શું થાય? ગોળાની ઘનતા રો ઇન્ટુ ગોળાનું કદ વી ઇન્ટુ જી. શું લખાય? એમ બરાબર રો વીજી. તો અહીંયા યાદ રાખજો રો વીજી છે. mg બરાબર શું છે? રો વીજી છે. અરે mg બરાબર આવશે. mg બરાબર આવશે રો વીજી ઇઝ ઇક્વલ ટુ શું છે આખું પદ અહીંયા? કે Q1 Q2 છેદમાં ડાયરેક્ટ અચળાંક કે ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ વીજી કાઉન્સમાં રો માઇનસ રો જીરો. આ તમારા ચોપડામાં છે ને વ્યવસ્થિત લખી નાખજો. એમ બરાબર રો વીજી લેતા. તો જો અહીંથી શું ઉડશે? અહીંયા વીજી ઉડે કે ન ઉડે? આ રો વીજીમાંથી રો વધે. આ એમ બરાબર શું લખ્યું છે? માનો રો વીજી લખ્યું છે તો અહીંયાથી એમની જગ્યાએ રો વીજી લખો તો વીજી બેમાં જો અહીંયા નીચે છે, અહીંયા નીચે છે, વીજી ઉડી જશે. ઉપર કે Q1 Q2 ઉડી જશે. બરાબર કે નહીં? તો આખો આપણે સમીકરણ આવું બનશે 1 અપોન અહીંયા શું આવશે? એક્સ સ્ક્વેર ઉડી ગયા. એક્સ સ્ક્વેર ઉડી ગયા. ખાલી શું વધે? રોજ વધે. શું વધે? ખાલી ગોળાની ઘનતા રો વધશે. બરાબર શું આવશે? અહીંયા કે Q આખું બધું ઉડી ગયું. ઉપર વધે 1. અહીંયા શું આવશે? કે કાઉન્સમાં શું આવશે? આ વીજી ઉડી ગયું. અહીંયા આવશે રો માઇનસ રો જીરો. શું આવશે? રો માઇનસ રો જીરો. તો આજે આખું પદ મેળવું એને આખું ઉલટું કરી નાખો તો બહુ મહત્વનું સમીકરણ યાદ રાખવાનું છે. તમારે સીધું યાદ રાખવાનું છે કે બાકી આખો દાખલો ગણવો પડશે. બરોબર છે ને? આ દાખલો કેટલી વખત પૂછાઈ ગયો છે. બરોબર? તો તમે યાદ આવું રાખવાનું છે. મોટા અક્ષર લખી દઉં છું કે ઇન્ટુ રો માઇનસ રો જીરો બરાબર રો. આવું યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? કે બરાબર કે ઇન્ટુ રો માઇનસ રો જીરો. એ જેવું ને કે ઇન્ટુ રો માઇનસ રો જીરો બરાબર રો. તો સમીકરણ સાબિત થયું આ કે ઇન્ટુ રો માઇનસ રો જીરો બરાબર રો. એવું સમીકરણ સાબિત થાય છે. શું સાબિત થયું? કે ઇન્ટુ રો માઇનસ રો જીરો બરાબર રો. તમને પૂછ્યું છે કે ને તો કે શોધવા માટે શું છેદમાં લઈ જાઓ. તો શું આવશે? કે બરાબર રોના છેદમાં રો માઇનસ રો જીરો. સમીકરણ યાદ રાખજો. હજી કહું છું સમીકરણ યાદ રાખજો. પણ ક્યારે લાગુ પડે આવું? થીટા અચળ રહેતો હોય તો. થીટા અચળ રહે તો જ આવું થશે. જો થીટા બદલાઈ જશે તો આવું થાય નહીં. થીટા બદલશે તો એક્સ બદલશે તો એક્સ ઉડશે નહીં પાછો. તો દાખલો બહુ કોમ્પ્લેક્સ થઈ જશે. એના માટે કંઈક તમને એક વસ્તુ આપવી પડે તો દાખલો પાછો સોલ્વ થઈ જાય. તો સમીકરણ યાદ રાખવું. થીટા જ્યારે અચળ રહેતો હોય અને સમગ્ર તંત્રના જે પહેલાં હવામાં હતું એ સમગ્ર તંત્રને જો પાણીમાં નહીં પણ કે જેટલો ડાય ઇલેક્ટ્રિક અચળાંક અને રો જીરો ઘનતા ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો ડાય ઇલેક્ટ્રિક અચળાંક શું આવશે? કે બરાબર રોના છેદમાં રો માઇનસ રો જીરો. પણ યાદ રાખવું રો શું છે? રો છે ગોળાની ઘનતા. રો છે ગોળાની ઘનતા અને રો જીરો છે પ્રવાહીની ઘનતા જેમાં ડૂબાડ્યો છે એની. તો કે કાઉન્સમાં રો માઇનસ રો જીરો બરાબર રો આવશે. તો
નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. રકમ તમને દેખાતી હશે, આગળ જે વસ્તુ કરી જેવો દાખલો છે, પણ અહીંયા પ્રોબ્લેમ એમ છે, જો પેલા આ પ્રમાણે વસ્તુ હતું પેલું સમજાવી દો સાઈડમાં. આ પ્રમાણે દોરી એક અહીંયા બાંધી, એની જોડે ગોળો બાંધી દીધો, એક દોરી અહીંયા બાંધી, એની જોડે ગોળો બાંધી દીધો, બરાબર છે. ધારો કે આના આપીએ એ અને નામ આપીએ બી. ઓકે, હવે આના પર પ્લસ ક્યુ વિદ્યુતભાર નાખીએ, આના પર નાખીએ માઇનસ ક્યુ વિદ્યુતભાર. આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, શું થશે? આકર્ષણ લાગે, આકર્ષણ લાગશે કે આવી આકૃતિ બનશે. નો બને, બને કે ન બને? દોરી છે અહીંયા, બરાબર. તો આ પ્રમાણે આકૃતિ બનશે. જો શું કહે છે આકૃતિમાં S1 S2 બરાબર 3x આપ્યા. આ જે ડિસ્ટન્સ છે આટલું, અહીંથી લઈને અહીંયા સુધીમાં કેટલું અંતર છે? 3x અંતર છે. કેટલું? 3x અંતર છે. અને એમ કીધું છે AB બરાબર x છે. AB એટલે આ થયું ને, આટલું અંતર x આપ્યું. જુઓ પાછું આટલું અંતર x આપ્યું છે. તો મને એમ કહો આટલું કે આ કેટલું અંતર હોય? આ કુલ અંતર કેટલું છે? 3x છે. એમાંથી આ અંતર x હોય તો સિમ્પલ છે. અને આપણે શું કહેવાય, આકૃતિની સિમેટ્રી પરથી એમ કહી શકીએ, સમમિતિ પરથી આ અંતર x હશે ને આ અંતર પણ x હશે. સમજ પડે કે ન પડે? સમજ પડી હશે, બરાબર છે. તો આ ટ્રાયંગલ કંઈક આવો બનશે. અહીંયા જે ટ્રાયંગલ બનશે એમાં આ અંતર x હશે, આ અંતર x છે, આ અંતર x છે અને આ અંતર પણ x છે. આટલી ખબર પડી? આટલી લીટી વાંચતા. અને શું કીધું છે? બંને ગોળા પર વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ. આના પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આના પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. ઓકે, તથા દરેકનું દળ સમાન. આજે ગોળો છે, ગોળો છે, બરાબર છે. એ ગોળાનું દળ કેવું છે? સરખું છે. તો તણાવ બળ શોધવાનું છે, ટેન થીટા શોધવાનું છે. આગળ જે ગણિત એ જ ગણતરી આવશે. થોડો ખાલી ડિફરન્સ આવ્યો, કારણ કે અહીંયા આકર્ષણ થયું, ત્યાં શું હતું? અપાકર્ષણ હતું. કોઈ એક ગોળો પકડી લો, ચલો આપણે આને પકડી લઈએ, બરાબર છે. તો કંઈક આવી આકૃતિ છે અહીંયા. આ રીતનું કંઈક આકૃતિ, બરાબર. આ દોરી ટ્રાયંગલ, પેલો ગોળો અહીંયા છે, બરાબર. ઓકે, ધારું લો આપણે અહીંયા આનું દળ એમ છે. જો કે આપ્યું જ છે આપણને દરેકનું દળ સમાન. જો કે નથી આપ્યું, લઈ લેવું દરેક ગોળાનું દળ એમ લઈ લેવું. તો અહીંયા આવશે, નીચે બળ લાગશે mg. ઓકે, આના પર બીજું કયું બળ લાગે? તણાવ બળ લાગે T. તણાવ બળ લાગશે T. પછી ધારો કે આ ખૂણો થીટા છે, આ ખૂણો થીટા ધારી લ્યો તો શું આવશે? જુઓ, એંગલ થીટા થયો તો આ ઘટક પડશે T cos થીટા. આ ઘટક કયો પડશે? આમ પડશે T sin થીટા. અને હવે પેલું વિદ્યુત બળ ક્યાં લાગશે? આ બાજુ લાગશે, કારણ કે ખેંચાણ અનુભવ છે. Fe લાગશે આ બાજુ. Fe કેટલું હશે? સાઈડમાં લખીએ આપણે. Fe બરાબર શું હોય? Fe બરાબર છે K ઇન્ટુ શું આવશે? બંને વિદ્યુત ભારોનો ગુણાકાર. જો દિશાનો યુઝ થઈ ગયો એટલા માટે આ બાજુ એવું, એટલે આપણે પ્લસ જ લેશું. KQ² છેદમાં અંતર કેટલું છે? x નો વર્ગ. તો આવશે KQ²/x². તો Fe આવશે કેટલું? KQ²/x². આ બાજુ લખ્યું T sin થીટા, ઉપર છે T cos થીટા, નીચે છે mg. તો સાબિત શું થયું? જો બીજું કોઈ બળ લાગશે? બીજું કોઈ બળ લાગશે નહીં, બરાબર. બીજું કોઈ પણ પ્રકારનું બળ લાગવાનું નથી. તો મૂકીએ કિંમત. અહીં સાબિત શું થયું? T sin થીટા બરાબર Fe. શું આવશે? T sin થીટા બરાબર Fe. અને બીજું શું લાગશે? T cos થીટા બરાબર mg. આટલું લાગશે કે નહીં લાગે? T sin થીટા બરાબર Fe લાગશે અને T cos થીટા બરાબર લાગશે mg. એટલે કામ કરીએ, સમીકરણને આ નંબર આપીએ 1 અને નંબર આપીએ 2. 1 ભાગ્યા 2 કરો શું મળે? tan થીટા મળે કે ન મળે? તો સાબિત શું થયું? tan થીટા. તમે અહીંયા Fe ની કિંમત શું મૂકો? KQ²/x². અને mg એમને રાખો તો શું મળશે? tan થીટા બરાબર KQ²/x² ઇન્ટુ mg. શું મળશે? tan થીટા બરાબર KQ² છેદમાં x² ઇન્ટુ mg. આ રકમમાં તમને x આપેલા છે, કારણ કે AB બરાબર x આપ્યું, S1 S2 બરાબર 3x આપ્યું. ટૂંકમાં રકમમાં x આપેલા છે, રકમમાં k છે, q છે, mg છે. એટલે તમારો જવાબ આવી ગયો. હવે આગળ ગણતરી કરવાની જરૂર છે નહીં. એક વસ્તુ મળી ગઈ. બાકી તણાવ બળ કેવી રીતે મળશે? આને કરતા બનાવો. T sin થીટા બરાબર Fe. T sin થીટા બરાબર Fe. હવે T sin થીટા શોધવા માટે તમારે કોની જરૂર પડે? વિચારો, જરૂર કોની પડશે? T શોધવા માટે જરૂર પડે Fe ની sin થીટાની. આપણે ભાઈ Fe તો છે, બાકી જરૂર sin થીટા. ચલો sin થીટા કઈ રીતે મળશે? તો sin થીટા માટે શું થશે? જો આ દોરીની લંબાઈ તમને L રકમમાં આપેલ છે, લખી દોરી નાખજો. આ દોરીની લંબાઈ L છે, બરાબર છે. L લખી નાખજો. તો L છે અને આ શું મળે છે? X મળે કે નહીં મળે? આ મળી ગયું X તમને. આ X છે, L છે, બરોબર છે. તો સામેની બાજુ શું થાય? X. સામેની બાજુ થશે X અને કર્ણ થશે L. તો લખાઈશું અહીંયા sin થીટા બરાબર આવશે x/L. શું આવશે? x/L. આકૃતિ પરથી ફરીથી કહી દઉં છું. આ થીટા અહીંયા બનો તો આ L થઈ ગયું, કર્ણ થઈ ગયો. આ સામેની બાજુ થાય અને આ પાછળની બાજુ થાય. પાછળની બાજુ કોઈ કામ નથી. આપણે તમારે જો mg સ્વરૂપે આન્સર જોતો હોય, mg સ્વરૂપે, તો તમારે cos થીટાની કિંમત મૂકવી પડે. કોના સ્વરૂપે? તો cos થીટા આવો આવશે. આ શું આવશે? આ આવશે L² - x². તો cos થીટા બરાબર આવશે પાછળની બાજુ √L² - x² બાય કર્ણ L. પણ આપણે Fe સ્વરૂપે આન્સર લાવીએ તો શું આવશે? અહીંયા T એમને રાખીએ. sin થીટા બરાબર શું આવશે? x ના છેદમાં L. અને Fe બરાબર શું આવ્યું? KQ²/x². કરતા બનાવો કોને? T ને. તો T બરાબર શું આવશે? આ x અહીંયા એટલે x³ થઈ ગયું ને L આવશે ઉપર, તો આવશે KQ² L/x³. નેક્સ્ટ દાખલો છે, રકમ નથી લખી, હું તમને સમજાવી દઉં છું બોલીને. આકૃતિ તમને બે આકૃતિ આપી, આકૃતિ A અને આકૃતિ B. બેમાં શું કર્યું છે? બે ગોળા લીધા, બંને પર વિદ્યુત ભાર નાખ્યો એટલે આ પ્રમાણે છૂટા પડી ગયા. આમાં શું કર્યું? અહીંથી લટકાવેલા છે.
અને ગોળાને અહીં દોરી એક દોરી આ રીતે છે, પછી એના બે ભાટા પડે છે, બીજી દોરી આ ને દોરી આ, ટૂંકમાં અહીંયા લટકાવેલા છે. ટૂંકમાં અહીંયા ઊંચાઈ કેટલી છે? વાય છે ને દેખાય છે ઊંચાઈ y/2. અહીંયા પણ દોરી લંબાઈ L છે, આ L. અહીંયા પણ દોરી લંબાઈ L જ છે, ટૂંકમાં આ લંબાઈ L જ છે બેમાં, આ લંબાઈ L છે. ઓકે, અહીંયા બે ગોળા સંતુલિત થઈ ગયા પછી બંને ગોળા વચ્ચે અંતર r મળે છે. અહીંયા બે ગોળા સંતુલિત થયા પછી અંતર r' મળે છે. તો ક્વેશ્ચન એમ છે કે સમતોલન સ્થાન માટે r' થી કેટલા r છે? ટૂંકમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે, આગળ કંઈક આંકડો આવશે એ આપણે શોધવાનો છે. તો આમાં કંઈ છે નહીં, ફ્રી બોડી ડાયાગ્રામ જ છે, બીજું કાંઈ છે નહીં, જસ્ટ આપણે દોર્યું એ પ્રમાણે. ચલો આપણે આને પકડી લઈએ. તો અહીં કયું બળ લાગે? નીચે બળ લાગે, એ નીચે દોરું છું. એક કયું બળ લાગશે એના પર? નીચે બળ લાગશે mg. ઓકે, ઉપર લાગે તણાવ બળ T, દોરીમાં તણાવ બળ T લાગશે. અને બીજી વાત, આ Q છે, આ પણ Q છે, બંને સજાતીય લાગે, દેખાય છે સજાતીય છે. શું લાગે? આ ધક્કો મારે એટલે બળ લાગશે Fe આ બાજુ, એક બળ લાગશે Fe આ બાજુ. ઓકે, Fe ની કિંમત કેટલી હશે? અહીંયા Fe ની કિંમત હશે K ઇન્ટુ Q સ્ક્વેર છેદમાં બંને વચ્ચે અંતર r નો વર્ગ હશે કે નહીં હોય. અને કયો ખૂણો બને? થીટા બનશે. શું બનશે? થીટા બનશે. અહીંયા ખૂણો બને છે થીટા. થીટા અહીંયા આ પ્રમાણે વિચારીએ, થીટા અહીંયા બનશે કે નહીં બને? થીટા અહીંયા પણ બનશે. એટલે ખબર પડી ગઈ? તો આપણને અહીં ઘટક પડે કે ન પડે? હમણાં જે પાડ્યું એ બેઠું વસ્તુ છે. થીટા બનશે અહીંયા, તો આ ઘટક પડે T cos થીટા, અને અહીંયા ઘટક પડશે T sin થીટા. કયો ઘટક પડશે? T sin થીટા. તો લખી નાખો, તમે જાતે લખી નાખજો કે T sin થીટા બરાબર Fe થશે અને T cos થીટા બરાબર mg થાય. T sin થીટા બરાબર Fe ભાગ્યા શું કરું? T cos થીટા બાય mg. તમારો આન્સર આવશે, TT ઉડી જશે, તો આન્સર આવશે tan થીટા બરાબર Fe upon mg. હમણાં જે આવ્યું હતું એ બેઠું આવશે, tan થીટા બરાબર Fe upon mg. ચલો આપણે tan થીટા શોધીએ. એના માટે ત્રિકોણ કંઈક આવો બનશે કે નહીં બને? જુઓ, આ લંબાઈ તમને L આપી, લંબાઈ તમને L આપી, કંઈ વાંધો નહીં. ઊંચાઈ તમને y આપી દીધી રકમમાં, ઊંચાઈ તમને y આપેલી છે, આ ઊંચાઈ તમને y આપી છે, એ પણ ચાલશે. અને નીચે કેટલી લંબાઈ આવશે? આ લંબાઈ આવશે r/2. કેટલી આવશે? અહીંયા r/2 આ આવશે. ફરીથી કહું છું, આ L છે, આ y છે, નીચે લંબાઈ r/2 છે, તો મૂકી દઈએ r/2. ઓકે, થીટા આપણો અહીંયા બનેલો છે શિરોલંબ સાથે ખૂણો, એમાંથી મારે શું મૂકવાનું છે? tan થીટા મૂકવાનું છે. ચલો, tan થીટા કોને કહેવાય? tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ શું થશે? r/2 અને પાછળ બાજુ થશે y. તો લખાય અહીંયા r/2 y ને, બરાબર સીધું લખી નાખ્યું છે. r/2 ભાગ્યા y, બે નીચે આવશે એટલે થઈ જશે r/2 y બરાબર શું આવશે? Fe બાય mg. Fe ની કિંમત શું છે? K Q સ્ક્વેર બાય r સ્ક્વેર ને પાછળ છે mg. કરતા બનાવો r ક્યુબ ને, તો r ક્યુબ બરાબર શું આવશે? r ક્યુબ બરાબર અહીંયા આવી જશે, r ક્યુબ બરાબર આવશે KQ સ્ક્વેર, KQ સ્ક્વેર 2y upon mg. આને ઘડીક આપી આપણે સમીકરણ નંબર 1. સમજ પડે કે ન પડે? સોરી, કદાચ બ્લર થયું હશે, બરાબર સ્ક્રીન. તો ફરીથી કહી દઉં, tan થીટા બરાબર Fe બાય mg. આ ત્રિકોણ છે, ટ્રાયંગલ નીચે બનાવીને આપણે tan થીટાને કરતા બનાવ્યો. tan થીટા બરાબર શું આવશે? સોરી, tan થીટા શોધ્યા આપણે, કેટલા આવશે? r/2 ભાગ્યા y, તો આટલું આવી જશે. અને Fe ની કિંમત મૂકી KQ સ્ક્વેર બાય r સ્ક્વેર, તો સમીકરણ આવું બન્યું. કારણ કે આપણે r ને r ડેશ વચ્ચેનો સંબંધ શોધવાનું છે, એટલે મેં r ક્યુબ ને કરતા બનાવ્યા. સેમ વસ્તુ અહીંયા કરીએ. ચલો, ધારો કે થીટા બને થીટા ડેશ, અહીંયા જે ખૂણો બને કયો છે? થીટા ડેશ છે. કયો છે? થીટા ડેશ. તો ટ્રાયંગલ કંઈક આવો બનશે. અહીંયા ટ્રાયંગલ જુઓ, ટ્રાયંગલ કંઈક આવો હશે. અહીંયા આ થીટા ડેશ છે, આ લંબાઈ તો L જ આપી છે, રકમમાં આપણને આકૃતિ આપેલી છે, લંબાઈ આપણને આપી છે L. આ કેટલું અંતર થશે? આખું અંતર r ડેશ છે બે વચ્ચે, તો આ અંતર થશે r'/2. કેટલું થશે? r'/2. અને આટલી લંબાઈ થાય y/2. કેટલી થાય? y/2. એટલે ખબર પડી ગઈ. આની જરૂર પડશે આપણે ભવિષ્યમાં, હમણાં જો ઘડીક પછી જ તે. હવે આમાં બળ વિચારીએ, બળ ક્યાં લાગે? અહીં દોરીને તણાવ બળ T હશે. જો અહીંયા T હોય તો અહીંયા પણ T હોય, જરૂર નથી, આપણે T ડેશ આપી દઈએ. અહીં થશે T ડેશ. નીચે અહીંયા ગોળો તો એક ને એક જ છે, ગોળો બેમાં એક ને એક છે, વિદ્યુત ભાર એક જ છે. અહીં બળ લાગશે mg, અહીંયા બળ લાગશે Fe ડેશ. કેવું લાગશે? Fe ડેશ. ઓકે, ચલો આ આજે આકૃતિ છે એને થોડુંક આપણે FBD બનાવીએ વ્યવસ્થિત. તો અહીંયા આવે છે T ડેશ, અહીંયા કયું બળ લાગશે? આ થીટા ડેશ છે ને ભાઈ, આ થીટા ડેશ. તો અહીંયા જે ઘટક પડશે એ પણ શું? થીટા ડેશ જ હોય. હમણાં આવ્યું એ પ્રમાણે તો આવશે આ T ડેશ કોસ થીટા ડેશ, બરાબર છે. અહીંયા ઘટક પડશે T ડેશ સાઇન થીટા ડેશ. સામે કયું બળ લાગે છે? Fe લાગે છે. એકની એક વસ્તુ વારે વારે આવે છે, નીચે લાગશે mg. બે તો અહીંયા ટીના બે ઘટક પડશે, T ડેશ કોસ થીટા ડેશ અને T ડેશ સાઇન થીટા ડેશ. આની સામું હશે Fe અને આની સામું હશે mg. સંતુલિત અવસ્થામાં ચારે ચાર બળ, આજે સામસામેના બળ જે છે એ કેવા થાય? સરખા ને વિરુદ્ધ દિશામાં. સમીકરણ બેઠા જ બનશે. T ડેશ સાઇન થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ Fe બનશે, અને અહીંયા આવશે T ડેશ, અહીંયા Fe ડેશ આપણે ધાર્યું છે, Fe ડેશ કોસ થીટા ડેશ ઇઝ ઇક્વલ બનશે mg. બંને ભાગા કરો શું આવશે? અહીંયા tan થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ Fe ડેશ ભાગ્યા mg. ઘણા પ્રશ્ન થશે Fe ડેશ કેમ ધાર્યું છે? Fe ડેશ એટલા માટે ધારો અંતર બદલી ગયું. અહીં અંતર r છે, સૂત્ર શું આવશે? KQ સ્ક્વેર બાય r સ્ક્વેર. અહીં અંતર r ડેશ છે, શું આવશે? અહીંયા Fe ડેશ બરાબર શું આવશે? બોલો. K બેનો ગુણાકાર KQ સ્ક્વેર બાય r ડેશનો વર્ગ, બરોબર કે નહીં? તો કિંમત મૂકીએ માટે હવે tan થીટા ડેશ બરાબર શું આવશે? tan થીટા ડેશ બરાબર Fe બરાબર શું આવ્યું? KQ સ્ક્વેર છેદમાં
આર ડેશ સ્ક્વેર ને અહીંયા શું પાછું છે mg તો છે જ ભાગાકારમાં કોના બરાબર આવ્યું tan થીટા ડેશ બરાબર જેવું એ સમીકરણ આવ્યું અહીંયા એવું જ અહીંયા આવે છે ખાલી ફરક એટલો પડે છે અહીંયા આર છે ને અહીંયા આર ડેશ છે હવે tan થીટા ડેશ જે છે એ આપણે કિંમત જેમ અહીંયા મૂકી હતી એમ અહીંયા મૂકીએ ચલો તો આપણો જે ટ્રાયંગલ બને છે એના પરથી આપણે જોઈ શકીએ કે tan થીટા ડેશ બરાબર શું આવશે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો શું આવશે આર ડેશ બાય 2 ભાગ્યા વાય બાય 2 જો આર ડેશ બાય 2 ભાગ્યા વાય બાય 2 ટુ ઉડી જશે વધે શું અહીંયા ઓનલી આર ડેશ બાય વાય વધશે શું વધે આર ડેશ બાય અહીં શું વધુ આર બાય 2 હોય કારણ કે અહીંયા આર બાય 2 છે પણ ખાલી વાય જ છે અહીંયા આર ડેશ બાય 2 છે પણ જોડે જોડે વાય બાય 2 છે એટલે બે ઉડી ગયા એટલે શું વધે અહીંયા આર ડેશ બાય વાય ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા કે ક્યુ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ સ્ક્વેર બાય mg તો એના પરથી સાબિત થઈ ગયું આર ડેશ ગુણી નાખો શું આવશે અહીંયા આર ડેશનો ઘન બરાબર કે ક્યુ સ્ક્વેર વાય બાય mg બરોબર કે નહીં શું આવી ગયું અહીંયા આર ડેશનો ઘન બરાબર કે ક્યુ સ્ક્વેર વાય બાય mg હવે તમે જુઓ તમે આર ડેશનો ઘન છેદમાં આર નો ઘન કરીએ સીધો જ તે તો બેમાં કોમન શું છે હું ડાયરેક્ટ કરી દઉં છું સીધો સમજાવવું જોઈએ તમને આર ડેશનો ઘન છેદમાં આર નો ઘન કરું શું આન્સર આવે વિચારો બેમાં કે ક્યુ સ્ક્વેર વાય છે કે ક્યુ સ્ક્વેર વાય ઉડી ગયા mg ઉડી ગયા એટલે વધશે શું અહીં કંઈ નહીં વધે અહીં આખું પદ ઉડી ગયું અહીં એક વધે છેદમાં અહીં શું વધશે બે વધશે શું વધશે બે વધશે હવે કરતા કોને બનાવો આર ડેશને કરતા બનાવો તો શું આવશે આમ લખી શકાય આર ડેશ બરાબર 1/2 બેનું ઘનમૂળ ને ઇન્ટુ આર આ તમારો જવાબ શું આવશે આર ડેશ બરાબર આર ક્યુબ અહીંયા આવશે આર ક્યુબનું ઘનમૂળ નીકળશે આર અને 1/2 નું ઘનમૂળ નીકળશે 1/2 છે અને 1/3 તો આમ પણ લખી શકાય આર ડેશ બરાબર 2 ની કેટલી ઘાત -1/3 ઘાત ઇન્ટુ આર આ તમારો જવાબ આવશે આ રીતે ઓકે અને મેં તમને થોડા દિવસો પહેલાં ઘનમૂળ પણ યાદ રાખવાની દીધા હતા 2 ના ઘનમૂળ શું થાય 3 નું ઘનમૂળ શું થાય 4 નું ઘનમૂળ શું થાય અને 5 નું ઘનમૂળ શું થાય અને 10 નું ઘનમૂળ શું થાય એટલું તમને યાદ રાખવાનું કીધું જે લોકોને યાદ હશે એ લોકો અહીંયા લખી શકે છે આન્સર શું આવે પણ 1/2 છેદમાં આવશે બરાબર છે ઓકે બાકી ઓપ્શનમાં તમને મોસ્ટલી આન્સર આવા આપ્યા છે કે 1/2 13 અથવા 2 -1/3 તો આ પ્રમાણે આન્સર તમારો આવી ગયો